શું હતું પ્રેક્ટિસમાં? Difference between computer forensic and digital forensics. બરાબર. Yes. તો સૌથી પહેલા તો ફોરેન્સિક્સ આપણે કોને કહીશું? ફોરેન્સિક્સ આપણે કોને કહીએ છીએ? ફોરેન્સિક્સ એટલે As far as મેં જે મને મળ્યું એનાથી forensics mean to say like કોઈ કમ્પ્યુટરમાંથી ડેટા ને બધી ઇન્ફોર્મેશન ને એક્સટ્રેક્ટ કરીએ. ના, જસ્ટ ફોરેન્સિક. ઓકે. કોઈને ખ્યાલ છે ફોરેન્સિક્સ આપણે કોને કહીએ છીએ? Forensics means કે investigation probably. ઓકે. એ કોઈ બી વસ્તુ હા. ઇન્વેસ્ટિગેશન કરવું કહેવાય લાઈક. ઓકે, બીજું કોઈ અહીંયા ફોરેન્સિક્સ આપણે કોને કહીશું? જેમ કે સર આપણે બોડીનું પોસ્ટમોર્ટમ કરીએ એટલે બધું ખબર પડી જાય ને કે યસ, ઓટોપ્સી આપણે જે કરીએ છીએ બોડીની. એવી રીતે ફોરેન્સિક આપણે ક્રાઇમમાંથી જે ડિટેલ્સ કલેક્ટ કરીએ અને ફોરેન્સિક્સ જનરલી અત્યાર સુધી તમે ફોરેન્સિક્સ એ રિલેટેડ સાંભળ્યું હશે કે કોઈ ક્રાઇમ થયો, કોઈનું મર્ડર થયું છે, બરાબર, તો એમાં ફોરેન્સિક્સ કે ઓટોપ્સી કરવામાં આવે કે એ બોડીને અંદરથી ચીરીને કે ભાઈ એણે નોર્મલ ડેથ હોય તો ભાઈ જાણવા કે ભાઈ એણે ઝેર તો નથી, મતલબ ઝેર આપીને કે ઇન્જેક્શન મારીને કે કોઈ પણ રીતે, અથવા એક્સિડન્ટ કેસ થયો હોય તો એ ટાઈમે પણ, અથવા કોઈ મર્ડર થયેલી લાશ મળી હોય તો પણ એનું ફોરેન્સિક કરવામાં કે ભાઈ કે કઈ જગ્યાએ ઘા વાગેલું છે, શેનાથી મારેલું છે, આત્મહત્યા કરેલી છે કે મર્ડર થયેલું છે. કારણ કે આત્મહત્યા પેલું તમે સિંગમમાં જોયું છે IV ને બધું, બરાબર. એટલે ફોરેન્સિક જનરલી તમે પેલું CIDમાં કે ક્રાઇમ પેટ્રોલમાં કે મૂવીઝમાં તમે આ વસ્તુ જોઈ હશે, બરાબર. ફોરેન્સિકનું તો ફોરેન્સિકની અંદર ઘણા બધા પ્રકાર હોય છે. ફોરેન્સિક એવું નહીં કે ખાલી જસ્ટ આવું મર્ડરનું કે બોડીનું ફોરેન્સિક થાય છે. તમે જોયું હશે કે જે પશુ પક્ષીઓ છે એનું પણ ફોરેન્સિક કરવામાં આવે છે, બરાબર, કે એ લોકોના ડેથ અથવા આ જે ગૌ હત્યા કરીને લઈ જતા હોય છે તો એ ટાઈમે પણ કરવામાં આવે છે. એ સિવાય વ્હીકલના ફોરેન્સિક કરવામાં આવે છે. જે તમે ઇન્સ્યોરન્સમાં જે કોઈ પણ વ્હીકલ મૂકો છો તો એનું પણ તમે એમ કે તમે લખાઈ દીધું કે ભાઈ હા હું જતો હતો ને આગળથી અચાનક ગાય આવીને મેં બ્રેક મારીને થાંભલામાં અથડાઈ ગયું, બરાબર. પણ જ્યારે તમે ક્લેમ થઈ ગયો, આગળનું બમ્પર બધું ઉડી ગયું અને તમારો ખર્ચો 25-30 હજાર રૂપિયા છે, પણ તમે ક્લેમ કર્યો પણ એ ખર્ચો કોકનું કોક તો ભોગવવાનું છે, મતલબ કે ઇન્સ્યોરન્સ કંપની તો એ ખર્ચો ભોગવવાની છે. તો એ પણ એનું ફોરેન્સિક કરાવે છે કોઈ એવા કેસમાં કે જેમને લાગે ડાઉટફુલ કે ના આ ગાયના અથડાવાથી કે ગાયના લીધે થાંભલામાં અથડાવાથી થયેલું નથી, બરાબર. તો એ લોકો ફોરેન્સિક કરાવે છે. ફોરેન્સિકની અંદર એ લોકો શું કરે છે, ફોટોસ તો તમે પહેલાં તમે જુઓ કે એજન્ટ ફોટા પણ પાડે છે પ્રોપર એના, બરાબર. અને કાર તમે ઇન્સ્યોરન્સમાં મૂકી હોય તો એ ક્લેમ પાસ થાય, કંપની કે હા ભાઈ તમે આગળ વધો, તો જ એ લોકો બધું ચેન્જ કરવાની ચાલુ કરે છે. પણ કંપનીને લાગે કે ભાઈ આનું ફોરેન્સિક કરવા જેવું છે તો ફોરેન્સિકની ટીમ આવતી હોય છે કે જે તમારા એક એક પાર્ટ્સને જોવે છે એ ટાઈમે કે ભાઈ આ જે એક આગળ બમ્પરમાં જે પણ કંઈ ખાડો પડ્યો છે તો એ એના કહેવા પ્રમાણે ત્યાં કોઈ થાંભલો અથડાયો હતો. થાંભલો એટલે સિમેન્ટનો થાંભલો હોય તો એ પ્રમાણે એનું ફોરેન્સિક થાય ખબર પડે ત્યાં ખરેખર સિમેન્ટનો થાંભલો અથડાયો હતો કે ત્યાં સપોઝ એને કોઈ વ્હીકલ અથડાયું છે અને વ્હીકલના પણ નુકસાન થયું તો સામેવાળું પણ એ વ્હીકલ તમે ગાયબ કરી દીધું, પણ એનો કલર કે એનું કોઈ લોખંડનો પાર્ટ ત્યાં આગળ કોઈ ઝીણા ઝીણા ટુકડા પણ ત્યાં ચોટેલા હોય શકે છે ને એ મળે તો એની પરથી બી ખબર પડે કે આ પેન્ટ અને અમારા ગાડીનો પેન્ટ એ બંને અલગ છે. અને જો થાંભલો તો સિમેન્ટનો હતો એની ઉપર તો કોઈ પેન્ટ હતો નહીં, મતલબ કે થાંભલા સિવાય બીજી કોઈ વસ્તુ અહીંયા અથડેલી છે જે તમારો ક્લેમ રિજેક્ટ કરવા માટે પ્રૂફ બની શકે છે એની માટે. એટલે ફોરેન્સિકની અંદર તો ઘણા બધા ઇન્વેસ્ટિગેશન થતા હોય છે. ફોરેન્સિક અને ફોરેન્સિક ઉપર થતું ઇન્વેસ્ટિગેશન, બરાબર. તો એ જ ફોરેન્સિકની અંદર આપણે આગળ વાત કરીએ તો આપણા ફિલ્ડની અંદર એટલે કે સાયબર ફિલ્ડની અંદર પણ કમ્પ્યુટર અને ડિજિટલ ફોરેન્સિક્સ એમ બે ફોરેન્સિક આવતા હોય છે. આમ જોવા માટે તો બંને એક જ કહેવાય, પણ થોડું થિયરિટિકલ આપણે જવા જઈએ તો કમ્પ્યુટર ફોરેન્સિક અને ડિજિટલ ફોરેન્સિક બંને અલગ અલગ વસ્તુ ગણી શકાય છે. એટલા માટે મેં ગઈકાલે તમને શોધવા માટે આપ્યું હતું કે ડિફરન્સ બિટવીન કમ્પ્યુટર એન્ડ ડિજિટલ ફોરેન્સિક્સ. તો શું તમે શોધ્યું? સ્પીકર ચાલુ કરી દેજો ને તમારું 1 મિનિટ થોડીક વાર માટે. હલો, હા, કોઈ કહેશે ડિજિટલ ફોરેન્સિક કે કમ્પ્યુટર ફોરેન્સિકનો ડિફરન્સ? હા સર, આપણે જેમ કે એમના નામ પરથી જ ખબર પડી જાય છે કોમ્પ્યુટર ફોરેન્સિક્સ અને ડિજિટલ ફોરેન્સિક્સ. હા હા કોમ્પ્યુટર ફોરેન્સિક્સમાં આપણે ખાલી કોમ્પ્યુટરને રિલેટેડ ફોરેન્સિક કરીએ છીએ હા અને ડિજિટલ ફોરેન્સિકમાં કોઈ પણ ડિજિટલ આઇટમ હોય, ટૂલ હોય, ઇક્વિપમેન્ટ હોય અને એને જે એવિડન્સ કલેક્ટ કરીએ એના પર થયેલી એક્ટિવિટીઝને અને ડિજિટલ ફોરેન્સિક્સ કહેવાય છે. ઓકે.
બીજું કોઈ હજુ વિવેક ત્યાં કોઈ રિસર્ચ કરી દો. હા હા એટલે મેં જોયું તો એમાં મને એ ખબર પડી કે લાઈક નોર્મલી કોમ્પ્યુટર ફોરેન્સિક એટલે એ છે કે process of extracting information and data from computer to serve as a digital evidence like for civil purposes to prove and legally prosecute cyber crime. એ કહેવાય ને આઈ થિંક સો ડિજિટલ ફોરેન્સિક એ છે કે લાઈક જે બી આપણને ફોરેન્સિક કર્યા પછી જે બધી ઇન્ફોર્મેશન મળી એને લીગલી કઈ રીતે પ્રેઝન્ટ કરવી વિથ કમ્બાઇન્ડ ઇન્વેસ્ટિગેશન કરીને એ કદાચ ડિજિટલ ફોરેન્સિક કહેવાય. ઓકે નિયતિ हेलो नियति सर डिजिटल फॉरेंसिक मतलब इन्वेस्टिगेशन करना और कंप्यूटर फॉरेंसिक मतलब कंप्यूटर से रिलेटेड इंफॉर्मेशन निकालना. मतलब सर डिजिटल फॉरेंसिक्स में मतलब कोई भी एविडेंस मिले तो मतलब रियल एविडेंस मिले तो उसको इन्वेस्टिगेट करना. ओके ओम ते ट्राय करेलो छो बका. કોમ્પ્યુટરની અંદર SD કાર્ડ કે હાર્ડ ડ્રાઈવ નું એ બધાનું ચેક કરીને ડિજિટલ એવિડન્સ માટે એવું જોયું છે. બીજું કોઈ હજુ પણ મને એક વસ્તુ મળી છે લાઈક હું તમને વાંચીને કહું લાઈક હા બોલો એવું લખ્યું છે કે ફોર ડિજિટલ ફોરેન્સિક ઇટ રિક્વાયર અ સેટ ઓફ સ્ટાન્ડર્ડ્સ ટુ શો હાઉ ધ ઇન્ફોર્મેશન that is gathered, preserved and analyzed is strictly follow. The analysts need to understand the evolution of the current technology and how it will impact how they gather their information. પછી બીજું હતું કે investigator is able to uncover evidence and analyze it to gain the understanding of the motives, crime and the criminal identity to help solve the crime. ડિજિટલ ફોરેન્સિક છે એમ. ઓકે અને બેના ટૂલ બી આપેલા છે કે કયા કયા ટૂલ્સ થી તમે કરી શકો લાઈક કઈ હાઉ ટુ કેરી આઉટ કમ્પ્યુટર ફોરેન્સિક્સ એન્ડ ડિજિટલ ફોરેન્સિક્સ. ઓકે યુગ હેલો યુગ ઓકે તો હજુ બી તમે લોકોએ પ્રોપર એનું મતલબ અત્યારે જે લોકોએ કીધું અત્યારે પ્રોપર એ લોકોએ વાંચીને કાં તો સંભળાયું પણ ગઈકાલે કોઈ સ્ટડી કરી નથી આની. હું ખાસ આ ટૉપિક તમને આપવા માગું છું કે તમે પ્લીઝ આના વિશે વધારે તમે રિસર્ચ કરો કે કમ્પ્યુટર ફોરેન્સિક્સ અને ડિજિટલ ફોરેન્સિક્સમાં શું તફાવત છે. બરાબર હું આજનો દિવસ હજુ તમને આપું છું અને હજુ આપણે આગળ લેક્ચર તો ચાલુ કરીએ છીએ પણ આ ટૉપિક વિશે આપણે આવતીકાલે વાત કરીશું પણ આના વિશે તમારે મને સમજાવવાનું રહેશે. ઓકે તો હવે આપણે એક જ મિનિટ આપણું ચાલુ કરીએ આગળ કમ્પ્યુટર અને ડિજિટલ ફોરેન્સિક્સ વિશે. ઓકે કરી દેજો બંધ સ્પીકર. આ ટૉપિક આપણો કન્ટિન્યુ ચાલશે લગભગ સેટરડે સુધી. તો ખાસ કોઈ રજા ના પાડે ખાસ વસ્તુને જોઈન રાખજો
કોઈ પણ કામ વગેરે હોય તો બને તો 11:30 12 વાગ્યા પછીનું જ રાખજો, બરાબર. જે લોકોને ફોરેન્સિકની અંદર આગળ વધવું છે એમના માટે તો ખાસ આ વસ્તુ છે, કારણ કે ફોરેન્સિક ટોપિક એક એવો ટોપિક છે કે આમ કહેવાય ને કે ભાઈ બહુ કંટાળાજનક વસ્તુ કોઈને લાગી શકે છે. અત્યારે બી તમારામાંથી કોઈ એવું કહેવા માગશે કે ભાઈ જે આ કોઈ ટોપિકમાં આગળ વધવા માગતું હોય અથવા લાગતું હોય કે ના બહુ કંટાળાજનક વિષય છે, કદાચ આના વિશે થોડીક પણ તમે સ્ટડી કરી હોય તો છે કોઈ એવું કે ભાઈ મારે એમાં આગળ વધવું છે ફોરેન્સિકની અંદર? હા, ઓનલાઈન કોઈ છે? કમ્પ્યુટર ફોરેન્સિક્સ આમ જોવા જઈએ તો ઘણો સારો ટોપિક છે. ઘણો સારો એટલે જે લોકોને બ્રેન સ્ટ્રોમિંગ ગમતું હોય એ લોકો માટે તો બહુ બેસ્ટ ટોપિક કહેવાય કમ્પ્યુટર ફોરેન્સિક. અને સિવાય પણ બીજું જે એટીએમ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન છે, ફેસબુકના કેસ સોલ્વ કરવાનું છે એ વગેરે, બરાબર. દરેકને સ્ક્રીન મારી દેખાય છે ને? સ્ક્રીન દેખાય છે દરેકને? હા, યસ સર. યસ સર. ઓકે, સારું. ઓકે, તો કમ્પ્યુટર ડિજિટલ ફોરેન્સિક્સની અંદર આપણે ઘણા બધા ટોપિક કવર કરવાના છીએ. ઓકે, સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ તો કમ્પ્યુટર ફોરેન્સિક્સનો ગોલ શું છે, અલ્ટિમેટ ગોલ શું છે, કમ્પ્યુટર ફોરેન્સિક્સ કેમ કરવામાં આવે છે. તો મેં તમને એક કી નોટ મેં બનાવેલી છે આના વિશેની, હું લાસ્ટમાં હું તમને શેર કરીશ. એટલે કદાચ તમે આના હું જે પણ લખું છું એ તમારે લખવું હોય તો તમે લખી પણ શકો છો, સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ શકો છો. અને હું જે પણ લખું છું એની એક કી નોટ મેં બનાવેલી છે એ પણ હું તમને શેર કરી દઈશ, બરાબર. તો અલ્ટિમેટ ગોલ શું છે કમ્પ્યુટર ફોરેન્સિક્સનો, બરાબર. તો અલ્ટિમેટ ગોલ એનો છે કે કમ્પ્યુટર ફોરેન્સિક કે ડિજિટલ ફોરેન્સિક કરી અને તમે શું કરી શકો છો, એવિડન્સ નીકાળી શકો છો. શેના માટે? તો કોઈ પણ કેસ તમારી બાજુ આવે છે તો એ કેસને પ્રૂવ કરવા માટે કે ભાઈ આ વસ્તુ સાચી છે કે આ વસ્તુ ખોટી છે. એટલે એનો અલ્ટિમેટ ગોલ શું છે? જે લોકોને આની અંદર આગળ વધવું છે ખાસ ધ્યાન રાખે અને આની અંદર મારા કરતાં વધારે તમારે સેલ્ફ સ્ટડી વધારે કરવાની રહેશે, બરાબર. પ્રોડ્યુસ એવિડન્સ ફોર લીગલ કેસીસ. ઓકે, કમ્પ્યુટર ફોરેન્સિક હંમેશા શેના માટે કરવામાં આવે છે કે કોઈ પણ કેસને સોલ્વ કરવા માટે જે પણ એવિડન્સ આપણે જોઈએ છે એ એવિડન્સને શોધવા, બરાબર. હવે કેવી જગ્યાથી એવિડન્સ શોધીશું, બરાબર. તો એની માટે આપણે જોઈએ કે ભાઈ તમારે કોઈ પણ કેસને સાબિત કરવો હોય કે આ કેસ કમ્પ્યુટર ફોરેન્સિક દ્વારા આ કેસ સાચો છે કે નહીં, અથવા આની અંદરથી જે પણ એવિડન્સ મળ્યા એ પ્રૂવ કરે છે કે નહીં કે ભાઈ આ વ્યક્તિ કલ્પ્રિટ કે જેણે આ વસ્તુ કરી હતી એ ગુનેગાર છે કે નહીં. તો આ કરવા માટે આપણે મેઇન 4 ઓબ્જેક્ટિવની અંદર આપણે કામ કરીશું. 4 ઓબ્જેક્ટિવ આપણે ફોકસ કરીશું. અને 4 ઓબ્જેક્ટિવની અંદર પહેલો ઓબ્જેક્ટિવ છે કે પ્રિપેર ફોર એન ઇન્વેસ્ટિગેશન. બરાબર, તમે કોઈ પણ ઇન્વેસ્ટિગેશનની અંદર જાઓ છો, તમે જોયું હશે કમ્પ્યુટર કોઈ પણ ફોરેન્સિક ટીમ આવતી હોય તો કેવું બધું ટૂલ કિટ ને બધું લઈને આવતી હોય છે. આપણે એટલી હેવી ટૂલ કિટ કે એવું કશું જોઈતું નથી. પણ આપણો પહેલો ઓબ્જેક્ટિવ છે કે ભાઈ જે પણ ઇન્વેસ્ટિગેશન માટે આપણે જઈએ છીએ એના માટે પ્રોપર આપણે પ્રિપેર થઈને જઈએ. તો પ્રિપેરનો મિનિંગ આપણે અહીંયા કઈ રીતે લઈશું, બરાબર. તો એક સિનારીઓ લઈએ છીએ. ઓકે, કોઈ કંપની છે જેમાંથી તમને કોલ આવ્યો, બરાબર, કે ભાઈ અમારા ત્યાં નેટવર્કમાંથી કે અમારે ત્યાં કોઈ ડેટાની ચોરી થઈ છે, ડેટા થેફ્ટ થયો છે અને જેના કારણે અમને આટલા કરોડનું નુકસાન ગયું છે. હું તમને અહીંની જીઆઈડીસીનો જે કેસ છે, આજથી લગભગ 4 વર્ષ પહેલાંનો કેસ છે, બરાબર, કે જે કંપની ગેરના પાર્ટ્સ બનાવતી હતી અને એમની જે મોનોપોલીવાળી વસ્તુ કે એમના જે ગેર પાર્ટ્સની જે પ્રિન્ટઆઉટ આવે, જે કોઈ 3D પ્રિન્ટઆઉટ મતલબ કે જે આખું મોડલ બનાવે છે સોફ્ટવેરની અંદર, ઓટોકેડ જેવા સોફ્ટવેરની અંદર, એની પ્રિન્ટ્સ ચોરી થઈ હતી. અને એવા જ સેમ ગેર પાર્ટ જે લોકો બનાવતા હતા એ જ પાર્ટ બીજું કોઈ બનાવી અને દુનિયાના અલગ અલગ એના જે કહેવાય સપ્લાયરને બધા હતા એમને વેચતું હતું, બરાબર. અને એમનાથી સસ્તા ભાવે અને પ્રિન્ટ વેચતા હતા. ખાસ એ લોકો પ્રિન્ટ પણ વેચતા હતા. એમને ખબર પડી 1.5 વર્ષ પછી એમને ખ્યાલ આવ્યો, બરાબર. હા હા, ખ્યાલ કઈ રીતે આવે કે ધીમે ધીમે એમના જેટલા પણ સપ્લાયર હતા અથવા એમના જોડેથી જે વસ્તુ ખરીદતા હતા એમની જો કોન્ટેક્ટ, એ લોકો ધીમે ધીમે ઓછા થવા લાગ્યા. અને ઓછા થવા લાગે એટલે એવું નથી કે સામેવાળી કંપની બંધ થઈ ગઈ, એ કંપનીનું કામ તો ચાલુ જ છે, પણ એ લોકો બીજા જોડેથી પાર્ટ્સ ખરીદે છે. અને જ્યારે એ લોકોએ સ્ટડી કર્યું ત્યારે પાર્ટ બી સેમ હતા, એવું નહીં કે કોઈ ડિઝાઇન અલગ હોય, સેમ ડિઝાઇનવાળી વસ્તુ હતી. તો કઈ રીતે પોસિબલ છે કે મારા જેવી વસ્તુ કોઈ મારાથી પણ સસ્તા ભાવમાં આપે છે, પણ મેઇન વસ્તુ મારા જેવી જ છે. એટલા માટે એ લોકોએ થોડું પોતાના રીતે સ્ટડી કર્યા પછી એમણે અમને બોલાવ્યા હતા કે ભાઈ આવું કંઈક બની રહ્યું છે. એટલે આપણે એમને સવાલ કરીએ છીએ જ્યારે પણ આપણને બોલાવે છે તો આપણે પહેલાં નોર્મલી જે મળવા જઈએ છીએ
પણ એ વખતે આપણે ઇન્વેસ્ટિગેશનના મોટિવથી જતા નથી, જસ્ટ ઇન્ફોર્મેશન માટે. તો જેના માટે આપણે શું પ્રિપેર કરીએ છીએ? ક્વેશ્ચન આન્સર્સ. એમનો જે પણ કેસ આપણે સાંભળીએ છીએ ત્યારબાદ આપણે મનમાં જેટલી પણ શંકા આવતી હોય, તમને કોઈ ડાઉટ લાગતો હોય કે સપોઝ કોઈ તમને એવા કામથી ઇન્વેસ્ટિગેશનો બોલાવ્યા છે જે તમે પહેલી વાર કરો છો, કમ્પ્યુટર રિલેટેડ જ છે પણ આખી વસ્તુ અલગ છે, કે જેમ કે ગેર પાર્ટ્સની પ્રિન્ટ, તો આપણે બધા ક્વેશ્ચન રેડી કરવાના હોય છે સૌથી પહેલાં, કે ભાઈ આ ગેરના પાર્ટ્સની જે પ્રિન્ટ આઉટ છે એ કોણ ડ્રો કરે છે? તમે આઉટસોર્સિંગ કરાવો છો કે તમારી કંપનીમાં બેઠા બેઠા જ કોઈ ડ્રો કરી રહ્યું છે? અચ્છા, કંપનીમાં તમારે ડ્રો કરતું હોય તો એ લોકો કઈ જગ્યાએ બેસે છે અને એમના સ્પેશિયલ એક્સેસીસ શું છે, એ શું એક્સેસ કરી શકે છે, બરાબર? પોતાનું પર્સનલ કેટલા ડિવાઇસ લઈ જઈ શકે છે, કેટલી પ્રિન્ટ આઉટ વગેરે, અથવા તો કેટલા એમને ઇન્ટરનેટનો મતલબ કેટલું ઇન્ટરનેટ યુઝ કરવામાં આવે છે, એ લોકો કઈ કઈ જગ્યાએ એને એ પાર્ટને લઈ પ્રિન્ટ આઉટને લઈ જતા હોય છે, અથવા તો ડિજિટલ કોપીને લઈ જતા હોય છે, બરાબર? પ્લસ ચાલો આનું ટ્રેડ કરવાનું તમે કોને આપેલું છે કે સામે પ્રિન્ટ આઉટ ડેવલપ કરવા માટે, કે પ્રિન્ટ આઉટ ઉપરથી કોઈ ગેરનો પાર્ટ ડેવલપ થતો હોય તો તમે એ કોના માધ્યમથી ડિજિટલ કોપી જઈ રહી છે, બરાબર? એ રીતના તમારે ઘણા બધા ક્વેશ્ચન તમારે રેઝ કરવાના હોય છે, બરાબર? આના પ્રિન્ટ આઉટ તમે કઈ જગ્યાએ સ્ટોર રાખો છો, શું કરો છો, કેવા ફોર્મમાં સ્ટોર રાખો છો, એ તમને અચાનક ખ્યાલ નહીં આવે, પણ જે કેસ હશે એની ઉપરથી તમારે દર વખતે સવાલ બનાવવાના આવશે. દરેક કેસની અંદર, ફોરેન્સિકના કેસની અંદર સેમ સવાલ હોતા નથી, અમુક કોમન સવાલ છોડીને, બરાબર? કોમન સવાલ જેવા કે કોઈ કમ્પ્યુટર છે તો તમે આ કમ્પ્યુટર પોલીસ સ્ટેશને તમને બોલાવે છે ને ભાઈ આ કમ્પ્યુટરનું ફોરેન્સિક કરવાનું છે, તો નોર્મલ ભાઈ આ કમ્પ્યુટર કોનું છે, યુઝર નેમ શું છે, પાસવર્ડ શું છે, તમે કઈ જગ્યાએથી એ લાયા છો, અમુક ક્વેશ્ચન કોમન છે જે કોમન રહેશે. પણ જે મેઇન ડિટેલવાળા ક્વેશ્ચન છે, જે ઇન્વેસ્ટિગેશન પહેલાંના હોય છે, જે તમારું માઇન્ડ ક્લિયર કરવા માટેના ક્વેશ્ચન હોય છે, બરાબર? તમે ઇન્વેસ્ટિગેશન તમે શોધવા બેસશો, સપોઝ કે હું તમને એક પીસી આપી દઉં છું અને પીસીની અંદર હું તમને એવું કહી દઉં કે ભાઈ આ પીસી છે અને આની અંદરથી એવિડન્સ નીકાળો, પણ શું એવિડન્સ નીકાળો? તમારે જેપીજી જોઈએ છે, MP4 જોઈએ છે, ઓડિયો ફાઇલ જોઈએ છે, વિડીયો ફાઇલ જોઈએ છે, તો એને સ્પેસિફિક કરવા માટે ભાઈ મારે વિડીયો ફાઇલ જોઈએ છે, તો વિડીયો ફાઇલમાં શું જોઈએ છે, કેસ શું બનેલું છે, એટલે મુદ્દે કેસને જાણવાનો ટ્રાય કરો અને કેસની અંદરના પોઈન્ટ શું છે, કે લોકો એ કેસ સાથે સંકળાયેલા છે, મતલબ કે આ જેમ પ્રિન્ટ આઉટની વાત કરી, બરાબર, ગેર પાર્ટ્સની, તો કોણ કોણ એને બનાવતું હતું, કોણ કોણ એને જોઈ શકતું હતું, કોણ કોણ એની અંદર ફેરફાર કરી શકતું હતું અને કોણ કોણ એનો ટ્રેડ કરી શકતું હતું, એ દરેકના નામ તમારી જોડે હોવા જોઈએ, બરાબર? અને ઇન્વેસ્ટિગેશન કોઈ 1% થાય એવું હતું, આ મોટા ઇન્વેસ્ટિગેશનની વાત કરીએ તો 1% થાય એવું હતું નથી. એટલે મેઇન આપણે જે પ્રિપેર કરવાનું છે ઇન્વેસ્ટિગેશન માટે, તો જે પણ ક્વેશ્ચન આન્સર તમે રેડી કરો છો અને ત્યારબાદ તમે ઇન્વેસ્ટિગેશન શરૂ કરવા માટે તમે તમારી ટીમ સાથે કે તમે સિંગલ જાઓ છો, અથવા તો તમારે કોઈ ડિવાઇસ તમારી લેબમાં કે તમારી ઓફિસમાં તમારે લાવવાનું હોય છે, તો એ ટાઈમે તમારે પ્રોપર પ્રિપેર કરીને રહેવાનું હોય છે. જેમ કે તમને આ જ કેસની અંદર કોઈ બોલાવે છે, તમે ઓફિસમાં જાઓ છો અને ત્યાં તમે નોટ ડાઉન કરો છો કે ભાઈ આ એક રૂમ છે, એ રૂમની અંદર 5 પીસી છે અને 5 પીસી ઓપરેટ કરીને લોકો ત્યાં ગિયરના પ્રિન્ટ્સ કે એના પાર્ટ્સ બનાવતા હોય છે, ડિઝાઇન બનાવતા હોય છે, બરાબર? હવે ત્યાં કેટલા યુએસબી પોર્ટ છે, એ યુએસબી પોર્ટ કોણ કોણ એક્સેસ કરી શકે છે, પ્લસ મેઇન વસ્તુ છે એની ફોટોગ્રાફી, બરાબર? તો ફોટોગ્રાફી એ સૌથી મહત્વની વસ્તુ છે. મોટાભાગે ફોરેન્સિક્સની અંદર તમે જશો તો પબ્લિક ફોરેન્સિક એવું આવશે કે કદાચ તમે પોલીસ જોડે ટાઈપ કરેલું હોય, બરાબર? આ ફોરેન્સિક ટોપિક પત્યા પછી આગળ હું તમને સમજાવીશ કે જેમાં તમારે પોલીસ જોડે ટાઈપ પણ કરવાનું રેડ કરે છે કે જ્યાં કોઈ ઇલીગલ બિઝનેસ ચાલે છે, જેમ કે કોઈ જગ્યાએ ડબ્બા ટ્રેડિંગનો બિઝનેસ ચાલી રહ્યો છે, કોઈ કોલ સેન્ટર ચાલી રહ્યું છે જેમાં લોકો ફોરેનના લોકોને લૂંટે છે, બરાબર? અથવા કોઈ વિઝા ઓફિસ છે કે જ્યાં આગળ એ લોકો ફ્રોડ ડોક્યુમેન્ટ બનાવતા હોય છે, બેંકના લીટર કે ભાઈ આટલી એફડી છે, આટલું બેલેન્સ છે, ખોટી ડિગ્રી વગેરે બનાવતું હોય છે. તો જ્યારે પણ તમે કોઈ એવી જગ્યાએ જાઓ છો ત્યારે સૌથી મહત્વની વસ્તુ છે કે ફોટોગ્રાફી. ફોટોગ્રાફી એટલા માટે કે એવિડન્સ જોડે છેડછાડ કરતા પહેલા એવિડન્સ કેવું હતું, કેવી દિશામાં પડ્યું હતું અને એ ટાઈમે શું ચાલુ હતું, દરેકની ફોટોગ્રાફી કરવી જરૂરી છે. સપોઝ કે તમે એક રૂમ લઈ લઈએ આપણે આ જગ્યાએ, કે ભાઈ અહીંયા આગળ કોઈ કમ્પ્યુટર પડેલું છે, બરાબર? અહીંયા કોઈનું લેપટોપ પડેલું છે અને અહીંયા આગળ કોઈનો મોબાઈલ કે ટેબ્લેટ પણ પડેલો છે, બરાબર? એની જોડે માની લો કે ભાઈ આ લેપટોપ જોડે કોઈ હાર્ડ ડ્રાઈવ કનેક્ટેડ છે, બરાબર? અને કમ્પ્યુટર જે છે, કમ્પ્યુટર ચાલુ તો લેપટોપ તો બેટરી મતલબ કે વાયર વગર ચાલી જાય બેટરી પર, પણ કમ્પ્યુટર માટે એ લોકોએ શું કરેલું છે કે અહીંયા પ્લગ નાખેલો છે અને મોબાઈલ તો આ રીતે અહીંયા જસ્ટ પડ્યો છે. તો તમે ગયા અને અચાનક જે રેડ થઈ એમાં તમે ગયા તો દરેકને પોલીસ હટાવી દે છે કે ભાઈ જે પણ છે, જેવું પણ કન્ડિશનમાં છે એવા તમે ઊભા થઈ જાઓ, બીજું કંઈ પણ કામકાજ કરશો નહીં, બરાબર? તો એ ટાઈમે
સૌથી પહેલાં કોઈ પણ વસ્તુને અડતા પહેલાં, કોઈ પણ કી પણ પ્રેસ કરતા પહેલાં તમારે ફોટોગ્રાફી કરવાની હોય છે, બરાબર. એ ફોટોગ્રાફી એક મહત્ત્વની વસ્તુ છે. ફોટોગ્રાફી કેમ કરવી? તો મેઇન કે જે પણ કમ્પ્યુટર છે, જે પણ લેપટોપ છે, જે બી મોબાઈલ છે, એ કોઈ ચેન્જ ના કરી શકે, બરાબર. એવિડન્સ જોડે જે છેડછાડ કરવામાં આવે છે એ કરી ના શકે. એટલા માટે સૌથી પહેલાં તમે ફોટોગ્રાફી કરો છો કમ્પ્યુટરની. તો કમ્પ્યુટરનો ફોટો લો છો, સીપીયુનો ફોટો લો છો, બરાબર. સીપીયુ કે કમ્પ્યુટર ઉપર જે સિરિયલ નંબર આપેલો હોય એનો ફોટો લો છો, બરાબર. એ જ રીતે લેપટોપનો ફોટો લો છો, લેપટોપની નીચે કોઈ સિરિયલ કી આપેલી હોય તો તમે એનો ફોટો લો છો, એનો મોડલનો ફોટો લો છો. મોબાઈલ છે તો મોબાઈલ જે કન્ડિશનમાં પડ્યો છે એનો ફોટો તમે લો છો. પ્લસ તમારે ડેસ્કટોપનો ફોટો લેવાનો હોય છે, બરાબર. આ ડેસ્કટોપ, હું સ્ક્રીનશોટ લેવાની વાત કરતો નથી, બરાબર. ડેસ્કટોપનો ફોટો, સપોઝ કે આ રીતે ડેસ્કટોપની અંદર આવી રીતે કોઈ વસ્તુ 3-4 વસ્તુ ચાલુ છે, બરાબર. જો આવી રીતે કોઈ વસ્તુ ચાલુ છે તો તમે એ ટાઈમે ડેસ્કટોપમાં આ રીતે આ ફોટો લો છો. ત્યારબાદ આપણે શું કરીએ છીએ, જે પણ વસ્તુ ચાલુ છે એને ચાલુ જ રાખીએ છીએ, ફક્ત આપણે એને મિનિમાઇઝ કરીએ છીએ. મિનિમાઇઝ કર્યા પછી તમે એ કમ્પ્યુટર કે લેપટોપમાંથી આ રીતે અહીંના ફોટા લો છો ડેસ્કટોપ પરના, બરાબર. ત્યારબાદ આપણે શું કરીએ છીએ કે ભાઈ આપણને શક છે કે આ લોકો અંદર ખોટા ડોક્યુમેન્ટ રાખેલા છે, તો તમે એ ડ્રાઈવમાં જઈને તમે જોવો છો કે ભાઈ કઈ જગ્યાએ છે. તો આનો ફોટો લઈ લઈએ છીએ આપણે, આ દરેકનો ફોટો લઈએ છીએ. હવે એમ કહે છે કે ભાઈ આ ફોલ્ડરની અંદર, આ ફાઇલની અંદર આ બધી ફાઇલ જે આ જગ્યાએ ન હોવી જોઈએ આ જગ્યાએ છે, એટલે આપણે આનો પણ ફોટો લઈ લઈએ છીએ. સૌથી પહેલાં ફોટોગ્રાફી પત્તી હોય છે. પ્લસ લેપટોપ છે તો લેપટોપની અંદર આપણે ચાર્જિંગ કેબલ નાખી દઈએ છીએ, જેથી લેપટોપ બંધ થાય નહીં. એની બેટરી ભલે ફૂલ હોય પણ છતાં બી આપણે એનો ચાર્જિંગ કેબલ પહેલાં નાખી દઈએ છીએ, જેથી લેપટોપ બંધ થવું જોઈએ નહીં. મોબાઈલ છે તો મોબાઈલ આપણે વ્યક્તિ જોડે ચાલુ કરાવીએ છીએ, ચાલુ મતલબ કે એનું લોક અનલોક કરાવીએ છીએ. પાસકોડ છે, પેટર્ન લોક છે, તો પાસકોડ કે પેટર્ન લોક આપણે નોંધી લઈએ છીએ, બરાબર. કાં તો ફોનની પાછળ તમે એક સ્ટીકર લગાવી શકો છો અને એની ઉપર એ કોડ લખી શકો છો. અને ત્યારબાદ આપણે ફોનને ચાર્જિંગમાં મૂકી દઈએ છીએ, ફોનને શટડાઉન થવા દેતા નથી. રીઝન શું છે, ફોન જો શટડાઉન થઈ જશે અને એને ઇન્ક્રિપ્શન ઓન રાખ્યું હશે તો ફોનને જ્યારે ચાલુ કરશો તો એ ઇન્ક્રિપ્શનના પાસવર્ડ વગર ફોન ચાલુ થશે નહીં. અથવા તો જેનો ફોન છે એ કદાચ એ ટાઈમે છે નહીં ને ફોન આપણને મળ્યો તો અનલોક થયેલો ફોન છે તો આપણને ખબર નથી કે લોક માર્યા પછી અનલોક થશે કે નહીં થાય. તો એ ટાઈમે પણ તમારે શું કરવાનું છે, સ્ક્રીનના સેટિંગમાં જઈ અને અવેક સ્ક્રીન રાખવાની છે, બરાબર. જેથી એ સ્ક્રીન ક્યારેય બંધ થાય, ઓટોમેટિક બંધ થાય નહીં, અને એને ચાર્જિંગમાં મૂકી રાખવાનો હોય છે ફોનને. હવે જે કમ્પ્યુટર છે, કમ્પ્યુટરની અંદર તમે બધે ફોટોગ્રાફી કરી લીધી, બરાબર. તો હવે આપણે બે રીતે આની અંદર શું કરીએ છીએ, ઇન્વેસ્ટિગેશન કરીએ છીએ કમ્પ્યુટર કે લેપટોપમાં. કાં તો આપણે ઓન ધ સ્પોટ આપણે ઇન્વેસ્ટિગેશન થતું હોય છે, બરાબર. એ કરવા માટે આપણે જો પોર્ટેબલ ડિવાઇસીસ હોવા જોઈએ, અથવા પોર્ટેબલ ટૂલ્સ હોવા જોઈએ, એવિડન્સ ફાઇન્ડ આઉટ કરવાના કે ફોરેન્સિક કરવાના. અને બીજું હોય છે આપણે એને પ્રોપર એની પ્રોસેસ કરી અને પછી આપણી લેબ સુધી પહોંચાડવાનું હોય છે. લેબની અંદર આપણે એનું ફોરેન્સિક કરતા હોઈએ છીએ. એટલે મોટાભાગના કેસમાં બંને ટાઈપના ફોરેન્સિક થઈ જતા હોય છે, જેમાં તમે ફોટોગ્રાફી કરી લો છો અને અંદર જોઈતા એવિડન્સ છે કે નહીં એ તમે ત્યાં જ જોઈ લો છો, અને પછી એને સીઝની આપણે પ્રોસેસ ચાલુ કરીએ છીએ. પણ અહીંયા આગળ આપણે વાત કરીએ તો કમ્પ્યુટરની અંદર કેબલ લગાવેલો હોય છે. કમ્પ્યુટર જે ડેસ્કટોપ પીસી છે એ હંમેશા પાવરથી ચાલતું હોય છે, બરાબર. એને સિંગલ ટાઈમ પણ જો પાવર કટઆઉટ થાય તો કમ્પ્યુટર બંધ થઈ જતું હોય છે. જ્યારે લેપટોપની અંદર તો શું છે કે બેટરી પર ચાલે છે, બરાબર. એટલે કદાચ પાવર ગયો તો બેટરી પર જેટલું પર્સન્ટેજ હશે એટલું ચાલશે. એટલે તમને ટાઈમ મળી શકે છે બીજી જગ્યાએ પ્લગ કરવાનો કે પાવર એને સપ્લાય આપવાનો ટાઈમ મળી રહેતો હોય છે. પણ પીસીનું શું? તો એવા કોઈ કેસમાં કે જેમાં આપણે પીસી લઈ જવાનું થાય છે લેબની અંદર, તો એવા ટાઈમે અહીંયાથી આપણે શું કરવું જોઈએ? પીસીને શટડાઉન કરવું જોઈએ, એનો પ્લગ નીકાળવો જોઈએ, કે શું આપણે કરીશું? ઓનલાઈન ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? ફોરેન્સિકની અંદરનો બહુ મોટો ક્વેશ્ચન આ છે કે જ્યારે પણ કોઈ કમ્પ્યુટર છે અને કમ્પ્યુટરની અંદર ફોરેન્સિક કરવું છે, કમ્પ્યુટર જે તે જગ્યાએ અત્યારે જોઈન થયું છે પણ એને આપણે લઈ જવું પડે એવું જરૂરી છે, તેવા ટાઈમે તમે શું કરો છો? કમ્પ્યુટરને પ્રોપર શટડાઉન કરો છો કે તમે એનો સર એને હાઇબરનેશન મોડમાં નાખીને પછી લઈ જવાય, તો એઝ ઇટ ઇઝ બધી પ્રોસેસ એવી ને એવી રહેશે સર. ઓકે, હાર્દિકભાઈ કહે છે હાઇબરનેશન મોડમાં નાખીને તમે લઈ જઈ શકો છો. દરેકમાં હાઇબરનેશન મોડ આવતો નથી ને હાઇબરનેશન મોડ ઘણા પીસીમાં તમારે એક્ટિવ કરવો પડે છે રજિસ્ટ્રીમાંથી. હા, ના એટલે એ બધું પ્રોસેસ કરવા માટે જ આપણે લઈ જવાનું છે. તો સર પોસિબલ છે પોસિબલ છે સર કે ફોર્સ શટડાઉન કરાવી દઈએ તો પછી જ્યારે ત્યાં જઈને ઓન કરીએ આપણે તો પોસિબલ છે સિસ્ટમ એમ કે ભાઈ આટલી ઓપન વિન્ડો હતી ને એ બધું હતું, તમારું એઝ ઇટ ઇઝ ચાલુ કરવું છે તમારે, એ પોસિબલ છે સર? બીજા પોસિબલ છે. ઓકે, સારું. તમારે આવતીકાલે 2 ક્વેશ્ચન આન્સર લાવવાના છે, કમ્પ્યુટર ફોરેન્સિક અને ડિજિટલ ફોરેન્સિક્સ વચ્ચેનો તફાવત અને પ્લસ
પ્લગ કાઢવો જોઈએ કે ના કાઢવો જોઈએ. એટલા માટે કહું છું કે એની ઉપર નીચેના ફકરામાં તમને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન મળવાની છે. જો પ્રોપર વેબસાઇટમાં તમે પહોંચશો અથવા તો પ્રોપર બ્લોગની અંદર તમે પહોંચશો તો બરાબર. તો મેઇન આપણે ઓબ્જેક્ટિવ એક છે. આપણે જો ડિટેલમાં વાત કરવાની બાકી છે હજુ, તો આપણે ઓબ્જેક્ટિવ પર વર્ક કરીએ છીએ. તો પહેલો આપણો ઓબ્જેક્ટિવ છે ફોરેન્સિક્સનો, બરાબર, કે પ્રોપર આપણે ઇન્વેસ્ટિગેશન માટે તૈયાર રહીએ, જેમાં આપણે ક્વેશ્ચન વગેરે આપણે ડિસ્કસ કરવાના હોય છે. તો ક્વેશ્ચન લખવાના હોય છે, પ્લસ આપણી જોડે ટૂલ હોવા જોઈએ, બરાબર, કે જે ટૂલ કે જેની મદદથી આપણે આ વસ્તુ ઓન ધ સ્પોટ આપણે કોઈ ફોરેન્સિક કરવાનું થાય તો કરી શકીએ. ત્યારબાદ એને પ્રોપર સીઝ કરીને આપણી લેબ સુધી લાવીએ અને પછી એનું ફોરેન્સિક કરીએ. અને પછી આપણે એને ફોટોગ્રાફી કરવાની હોય છે, પ્લસ એને રાઇટ પ્રોટેક્ટ કરવાનું હોય છે, બરાબર. રાઇટ પ્રોટેક્ટ આપણે કોને કહીએ છીએ, શોર્ટમાં કહું છું, આપણે એ વસ્તુ આગળ કરવાના છીએ. રાઇટ પ્રોટેક્ટ એટલે શું? તો કોઈ પણ પેન ડ્રાઈવ કે હાર્ડ ડ્રાઈવ આપણને એવિડન્સની જગ્યાએથી મળે છે, બરાબર. તો એ હાર્ડ ડ્રાઈવ કે પેન ડ્રાઈવ ઘણી વખત એવું બને કે અત્યારે તમારી જોડે બી બન્યું છે કે ઘણી બધી પેન ડ્રાઈવ કે હાર્ડ ડ્રાઈવ કે કોઈના લેપટોપ કે કમ્પ્યુટરમાં તમે નાખી અને અચાનક શોર્ટકટ વાયરસ આવી ગયો અને એ શોર્ટકટ બની ગઈ. ઘણી વખત એને ફોર્મેટ પણ થઈ ગઈ છે, કે ઘણી વખત કરપ્ટ પણ થઈ જતું હોય છે. તો કોઈ રેન્સમવેર વાળું પીસી છે ને એમાં તમે નાખી દીધી, તે રેન્સમવેર તમારી પેનડ્રાઈવ કે હાર્ડ ડ્રાઈવના ડેટાને પણ ઇન્ક્રિપ્ટ કરી શકે છે. એટલે કંઈ પણ થઈ શકે છે. અથવા સામેવાળાના કમ્પ્યુટર કેટલું સિક્યોર છે કે એમાં નોર્મલ નાનો બી વાયરસ નથી, આપણને ખબર નથી. તો કોઈ પણ એવિડન્સ આપણે એ જે તે જગ્યાએથી કોઈ પેનડ્રાઈવ લઈએ છીએ, બરાબર, તો એને આપણે રાઇટ પ્રોટેક્ટ કરીએ છીએ. રાઇટ પ્રોટેક્ટનો મિનિંગ છે કે આપણે એને રાઇટ પ્રોટેક્ટ કરી દઈશું તો એ પેન ડ્રાઈવ કે હાર્ડ ડ્રાઈવ જોડે કોઈ કશું કરી શકશે નહીં. મતલબ કે અંદરથી કોઈ ડેટા, અંદર કોઈ નવો ડેટા નાખી શકશે નહીં, કે નવો કોઈ ફાઇલ કે ફોલ્ડર ક્રિએટ કરી શકશે નહીં. તમારી પેન ડ્રાઈવ પણ ઘણી વખત રાઇટ પ્રોટેક્ટ થઈ હશે, મેમરી કાર્ડ અને પેન ડ્રાઈવ, કે જેમાં પેન ડ્રાઈવની અંદરથી તમે કોપી પેસ્ટ કરી શકો છો દરેક વસ્તુ, બરાબર. પણ તમે અંદર કોઈ નવું ફોલ્ડર, સોરી, પેન ડ્રાઈવમાંથી કોપી તમે બીજે કરી શકો છો, પણ પેન ડ્રાઈવમાં કશું કોપી પેસ્ટ નહીં કરી શકતા, અને પેન ડ્રાઈવની અંદર નવી ફાઇલ કે ફોલ્ડર તમે ક્રિએટ કરી શકતા નથી. તો એ થયું રાઇટ પ્રોટેક્ટ. તો રાઇટ પ્રોટેક્ટ કરવાથી એવિડન્સ જોડે છેડછાડ થવાના ચાન્સીસ ઘણા ઘટી જાય છે, બરાબર. સોફ્ટવેર વાઇઝ, હાર્ડવેર વાઇઝ, મતલબ કે એને તમે ડિસ્ટ્રોય કરી શકો છો, પણ અંદરના ડેટાને તમે વર્કિંગમાં હોય તો અંદરના ડેટાને તમે કશું નુકસાન પહોંચાડી શકતા નથી. ડેટા એવા ને એવા રહેશે, જેથી આગળ તમે એનું ફોરેન્સિક કરી શકો. એટલે પહેલો ઓબ્જેક્ટિવ આપણો છે કે ઇન્વેસ્ટિગેશન માટે આપણે પ્રિપેરેશન કરી શકીએ, જેમ કે ફોટોગ્રાફી કરવી અને રાઇટ પ્રોટેક્ટ કરવું ડ્રાઈવને, બરાબર. અને આપણો બીજો ઓબ્જેક્ટિવ છે ઇન્વેસ્ટિગેશન પ્રોપર કરવા માટેનો, બરાબર, કે હવે ડેટાને આપણે એક્વાયર કરીએ છીએ. એક્વાયર ડેટા. એક્વાયર ડેટા એટલે કે હવે આપણને જે ડેટા જે તે કમ્પ્યુટરમાં મળે છે, તો એ ડેટાને આપણે લેવો. અંદરથી જે પણ ડેટા આપણને મળ્યો એ ડેટાને લેવો, અથવા તો એની અંદર એ સર્ચ કરવું. અને બીજો આપણો ઓબ્જેક્ટ એની અંદર એ છે કે ક્રિએટ ઇમેજીસ ઓફ ડ્રાઈવ એન્ડ વર્ક ઓન ડુપ્લિકેટ ફાઇલ, નોટ ઓન ઓરિજિનલ એવિડન્સ. એટલે આપણે રાઇટ પ્રોટેક્ટ એટલા માટે કર્યું કે જે ઓરિજિનલ એવિડન્સ છે, બરાબર, ઓરિજિનલ એવિડન્સની અંદર જે પણ આપણને હાર્ડ ડ્રાઈવ મળે છે કે યુએસબી ડ્રાઈવ મળે છે, તો સીધું આપણે એની અંદર બધું ફેંદવા બેસી જતા નથી કે ભાઈ હા ચલો ડી ડ્રાઈવ ખોલો, ઈ ડ્રાઈવ ખોલો, આ ફાઇલ મળી, ચલો એ ફાઇલને કોપી પેસ્ટ કરી લઈએ, બરાબર. આ ફોલ્ડર મળ્યું તો હવે એ ફોલ્ડરને કોપી કરવા માટે આપણે ડેસ્કટોપ પર નવું ફોલ્ડર બનાવીશું ને એની અંદર બધા ફાઇલ આપણે કોપી પેસ્ટ કરી દઈશું. એવું કરવાનું હતું નથી કે કોઈ પણ પેનડ્રાઈવ મળી તો પેનડ્રાઈવની અંદરથી સીધું આપણા લેપટોપમાં પેનડ્રાઈવ નાખી અને અંદર બધી ફાઇલો ખોલવાની ચાલુ કરી દીધી. તો આનાથી પ્રોબ્લેમ શું થતો હોય છે? જનરલી આપણે અહીંયા થોડું પ્રેક્ટિકલ જોઈ લઈએ. સપોઝ કે આ ફાઇલ આપણને સસ્પેક્ટેડ ફાઇલ મળી છે આ પીસીની અંદર. તો હવે આ પીસીની અંદર આ ફાઇલ છેલ્લે ડેટ એની મોડિફાઈડ કઈ છે કે જે વ્યક્તિએ આ ફાઇલ વાપરી હતી એની ડેટ મોડિફાઈડ છે 30/1/2021 5:29, બરાબર. હવે ચલો તમે આ ફાઇલને ઓપન કરી આ જગ્યાએ, બરાબર. હવે આપણે રજિસ્ટ્રી વિશે થોડું જાણ્યું હતું બેકગ્રાઉન્ડમાં, બરાબર. રજિસ્ટ્રી વિશે આપણે જાણ્યું હતું કે રજિસ્ટ્રીની અંદર બધી જ એન્ટ્રી થાય છે. તમે કમ્પ્યુટરની અંદર ચાલુ કર્યા પછી બંધ કર્યા પછી જે પણ કરો ચાલુ બંધની વચ્ચે જે પણ કંઈ થયું એ બધી એન્ટ્રી રજિસ્ટ્રીમાં થાય છે. એટલે અહીંયા તમે ચાલુ કરી એટલે રજિસ્ટ્રીમાં એન્ટ્રી થઈ ગઈ, બરાબર. અત્યારે હું આને હાલમાં બંધ કરું છું. કયું હતું? 1 હતું ને મોડ્યુલ? ઓકે. તો આ જ આવ્યું વસ્તુ. પણ જ્યારે અહીંયા આપણે વાત કરીએ કે કઈ વસ્તુ એડિટ કરવાની, કે ભૂલથી પણ તમારાથી કંઈ દબાઈ ગયું અથવા તો ભૂલથી પણ કંઈ દબાયા પછી તમે એને સેવ કર્યું, તો ઘણી વખત શું થતું હોય છે, મોડિફિકેશન ડેટ ચેન્જ થઈ જતી હોય છે. એટલે એવિડન્સ જોડે ટેમ્પરિંગ થઈ ગયું. હવે આ દેખાય છે ને દરેકને અહીંયા ડેટ ચેન્જ થઈ ગઈ. 30/1ની જગ્યાએ શું થઈ ગયું?
2-6 થઈ ગયું. ઓકે, તો માની લો કે આ જ ફાઇલ મેઇન એવિડન્સ વાળી હતી. ઓકે, આ રેડ પડી કોઈ જગ્યાએ, તમે બતાવ્યું કે ભાઈ પોલીસ અંદર બતાવે છે, અથવા કોઈ જગ્યાએ કે ભાઈ રેડ કેટલા વાગે પડી હતી, તો કે 10:29 પડી હતી. પછી એવિડન્સ બધા લોકોએ સર્ચ કરવાના ચાલુ કર્યા. હવે ભૂલથી ફાઇલ ખોલી દીધી, ખોલીને કદાચ તમે આવું કંઈક લખ્યું અને લખ્યા પછી તમે એને કાઢી નાખ્યું અને સેવ કરી લીધું. તો સેવ કર્યા પછી એ ફાઇલની સીધી ટાઈમ અને ડેટમાં 10:51 એવિડન્સ તમે રેડ કરી 10:29 અને આ 10:29 રેડ કર્યું એટલે બધા પીસીથી હટી ગયા હતા. હટી ગયા પછી તમે આ જગ્યાએ દેખાય છે કે ભાઈ એવિડન્સ મને મળ્યું કે જેમાં છેલ્લે મોડિફાઈ 10:51 થયું હતું. સામેવાળો વકીલ શું કહેશે કે ભાઈ મારા અસીલને ફસાવવા માટે એ લોકોએ એક ફાઇલ ઓપન કરી અને ફાઇલની અંદર એવિડન્સ જે નહોતો એવિડન્સ એ લોકોએ ક્રિએટ કરી અને નાખ્યો, અને એ ફાઇલ હવે તમને પ્રેઝન્ટ કરે છે કે ભાઈ આ ફાઇલ આમાંથી મળી હતી. મતલબ કે તમે ડેટા ટેમ્પર કર્યો કહેવાય. હવે તમે ડેટા ટેમ્પર નહીં કર્યો એનું પ્રૂફ શું? તમે પ્રોપર ઇન્વેસ્ટિગેશન કર્યું હોય તો પણ તમે ફેલ જાઓ છો. સાચો એવિડન્સ મળ્યો છો તો પણ આની અંદર તમે ફેલ થાઓ છો. બરાબર? તો એટલા માટે દરેક એવિડન્સને જોતા પહેલાં આપણે શું કરીએ છીએ, એને રાઇટ પ્રોટેક્ટ કરીએ છીએ. પ્લસ જે પણ ઓરિજિનલ એવિડન્સ છે એની આપણે ઇમેજ ક્રિએટ કરવાની હોય છે. ઇમેજ .dd ફાઇલ હોઈ શકે છે, .iso ફાઇલ હોઈ શકે છે, અને બીજા પણ એના ફોર્મેટ છે કે જે ફોર્મેટની અંદર તમે કન્વર્ટ કરી દો અને ત્યારબાદ આપણે એ ઇમેજ જોડે જ બધું કામકાજ કરવાનું હોય છે. એટલે કોઈ પણ એવિડન્સ છે, હાર્ડ ડ્રાઈવ છે, પેન ડ્રાઈવ છે, બરાબર, તો એની આપણે એક ઇમેજ ક્રિએટ કરીશું, આગળ આપણે જોઈશું પ્રેક્ટિકલી. અને ઇમેજ ક્રિએટ કર્યા પછી એ ઇમેજની પણ એક કોપી બનાવીશું, અને એ કોપીની અંદર હવે આપણે એવિડન્સ ફાઇન્ડ કરવાનું શરૂ કરીશું. બરાબર? એ ઇમેજને તમે એઝ અ ડ્રાઈવ પણ ઓપન કરી શકો છો ઇમેજ ક્રિએટ કર્યા પછી, જેથી ઓરિજિનલ એવિડન્સ જોડે તમે કોઈ પણ છેડછાડ થઈ શકે નહીં. પણ એની પ્રોપર ચેન ઓફ કસ્ટડી છે કે ભાઈ એની ચેન ઓફ કસ્ટડી શું છે, એ કોના હાથમાં જશે, ક્યારે જશે, એના પ્રોપર ફોર્મેટ છે, એના ફોર્મ છે, જે ફોર્મ ભરીને આગળ જતું હોય છે. એટલે કોઈ જગ્યાએથી કદાચ એવિડન્સમાં કોઈ ટેમ્પરિંગ થયું તો ખ્યાલ આવે કે કઈ જગ્યાએથી ટેમ્પરિંગ પોસિબલ થયું છે. બરાબર? તો ઇન્વેસ્ટિગેશનની અંદર પોલીસ બાજુ જોવા જઈએ તો એ લોકોનો એવિડન્સ રૂમ પણ હોય છે કે જ્યાં પ્રોપર એવિડન્સને સાચવી રાખવાના આવતા હોય છે. એટલે પહેલું છે પ્રિપેર કરવું ઇન્વેસ્ટિગેશન માટે, ફોટોગ્રાફી, રાઇટ પ્રોટેક્ટ વગેરે કરવું. બીજું છે કે ડેટા લેવા માટે, ડેટા એક્વાયર કર્યા તેના માટે આપણે જે ઓરિજિનલ એવિડન્સ છે તેની એક પ્રોપર ઇમેજ ક્રિએટ કરવી, અને ઇમેજ ક્રિએટ કર્યા પછી એની ઉપર કામ કરવું. તો હવે જ્યારે તમે ઇમેજ ક્રિએટ કરી દીધી છે તો આપણો ત્રીજો ઓબ્જેક્ટિવ છે કે હવે એ ઇમેજની અંદર એનાલિસિસ કરવું. બરાબર? ડેટાને એનાલાઇઝ કરવો કે અંદર શું ડેટા મળ્યો છે. ઘણી વખત મળે કે ભાઈ એક્ઝિસ્ટિંગ ડેટા છે એ જ મળી ગયો, ચલો કે ભાઈ આ કામનું છે, આ કામનું છે, આની અંદર આ જે વસ્તુ હોવી જોઈએ આ બધું ડુપ્લિકેટ વસ્તુ અંદર પડી છે, તો તમે આનો જ પ્રોપર એક રિપોર્ટ તૈયાર કરીને આપી શકો છો. અથવા તો તમને જોઈતો ડેટા, તમને માહિતી મળી હતી કે ભાઈ આ કમ્પ્યુટરમાં આવા ડેટા રહેલા છે, પણ જ્યારે તમે એની ઇમેજ ક્રિએટ કરી અને હવે એનાલિસિસ કરવા બેઠા છો તો અંદરથી કોઈ જ એવો એવિડન્સવાળો ડેટા મળતો નથી કે જે પ્રૂવ કરી શકે છે કે ભાઈ આ ગુનેગાર છે, કે આ ગુનામાં સંડોવાયેલું પીસી કે લેપટોપ છે. તો બની શકે કે એ વ્યક્તિએ અહીંથી બધું ડિલીટ કરેલું હોય એના પીસીમાંથી, ત્યારબાદ આપણે ત્યાં એ જગ્યાએ પહોંચેલા હોઈ શકીએ. તો એના માટે આપણે શું કરવું પડે? ડેટા રિકવરી. તમે ડેટા રિકવરી શીખી ગયા, બરાબર છે? શીખી ગયા નહીં? તો ડેટા રિકવરી કરવી પડે. તો એટલા માટે ઓરિજિનલ એવિડન્સમાંથી તમે ડેટા રિકવરી ડાયરેક્ટ કરશો અને પછી તમે એને કોર્ટમાં પુટઅપ કરશો, બરાબર, તો શું થશે? કોઈ ઓબ્જેક્શન કોઈ ઉઠાઈ શકે છે? ઓરિજિનલ એવિડન્સમાંથી તમે કંઈ પણ ડેટા રિકવર કરીને પછી એનો રિપોર્ટ બનાવીને મૂક્યો તો વકીલ ઉઠાવી શકે. હા, સિમ્પલ વસ્તુ છે. શું કહે છે કે પહેલાં મારા જે અસીલ છે અથવા તો એના પીસીમાં તમે લોકોએ ડેટા, લેપટોપ તમારું હતું, પીસી તમારું હતું, તમે પહેલાં ડેટા અંદર એન્ટર કર્યો, પછી એને ડિલીટ કર્યો, પછી તમે રિકવર કરીને પાછો બતાવ્યો, તો તમારી જોડે કોઈ પ્રૂફ ખરું કે તમે એન્ટર નહીં કર્યો ડેટા, કે તમે રિકવર કર્યો ત્યારે તમારો ડેટા હતો કે નહોતો? એવું કંઈ તમે કશું કરી શકતા નથી. એટલા માટે મેઇન વસ્તુ છે કે ઓરિજિનલ એવિડન્સ જોડે કોઈ પણ પ્રકારનું છેડછાડ થતું નથી. બરાબર? મોટાભાગે લોકો આ જ ભૂલ કરતા હોય છે. ઓકે, તો આપણે શું કરીએ છીએ કે અંદર, હા, યસ, હા, હું એમ કહું છું કે સર આપણે ઓરિજિનલ એવિડન્સ જોડે છેડછાડ કરતા નથી. એ હાર્ડ ડ્રાઈવ કે યુએસબી આપણે આપણી કસ્ટડીમાં લઈ લીધી, ચલો આપણે એની ઓરિજિનલ એની ઇમેજ બનાવી દીધી, ઇમેજની કોપી બનાવીને આપણે કામ કરીએ છીએ એની ઉપર. પણ તો પણ જે સામેવાળો ગુનેગારનો વકીલ છે એમ જ કે ભાઈ વસ્તુ તો તમારી જોડે હતી, તમે રાઇટ પ્રોટેક્ટ કરી, એનું પ્રૂફ શું છે કે અમારી જોડે, કે તમે તો એડ નથી કરી એનું પ્રૂફ શું? કારણ કે રિકવરી કરીએ આપણે તો
એની અંદર મે બી કોઈ ટ્રેસિબિલિટી એવી હોય કે ભાઈ આની અંદરથી જ અમે ડેટા રિકવરી કરીએ છીએ, પછી આપણે જે ઓરિજિનલ ફાઇલની અંદર આપણે કરી શકીએ કે ઓરિજિનલ આ રહી તમારું ઓરિજિનલ એવિડન્સ આ રહ્યો, અને મે બી કદાચ કોર્ટમાં એમની સામે કરીને બતાવવું પડે એવું હોઈ શકે, અને જે પ્રૂવ કરે કે ભાઈ આપણે પહેલા નથી કર્યું એમ. તો આજે મેં ચેન ઓફ કસ્ટડીના ફોર્મ જે કીધા ને, આ બીજા ઓબ્જેક્ટિવ, એટલે આપણે આને ડિટેલમાં સ્ટડી કરવાના છીએ કે જ્યારે પણ તમે કોઈ એવિડન્સને કલેક્ટ કરો છો કોઈ જગ્યાએથી, કોઈ સ્પોટ ઉપરથી, ત્યારે કોણ કોણ હાજર હોય છે અને કોની હાજરીમાં આ વસ્તુ થાય છે, અને આપણે જે પણ જેની હાજરીમાં છે એને આપણે સમજાવવાનું હોય છે આ વસ્તુ આપણે શું કરી રહ્યા છીએ, અને ત્યારબાદ જેનો એવિડન્સ છે જે વ્યક્તિનો, એ જેણે ફરિયાદ કરી તે બધા ત્યાં હાજર હોય અને બધાની સહી લેવામાં પણ આવે છે કે તમારી હાજરીમાં બધું કર્યું હતું. એ મેઇન આપણે ચેન ઓફ કસ્ટડીના ફોર્મમાં જોઈશું. ત્યારબાદ આપણે અને એની હેશ વેલ્યુ પણ કાઢવામાં આવે છે ને? હા, એટલે એ બધું હજુ આગળ આપણે જોવાના ડિટેલમાં. હજુ તો આપણે ઓબ્જેક્ટિવ ઉપર છીએ. બરાબર, આ જગ્યાએથી બધું ક્લિયર થાય છે જેથી આ તમે તમારી લેબમાં આ કામ કરી શકો છો. અને ઓરિજિનલ એવિડન્સ એઝ ઇટ ઇઝ કોઈ એક જગ્યાએ સ્ટોર થયેલા હોય છે, એટલે કદાચ સામેવાળો વકીલ એવું કહેવા માગે કે ભાઈ આ જે તમે જે પણ ડેટા લઈને આવ્યા છો એ કોઈ પણ પ્રકારે મારા ક્લાયન્ટનો ડેટા નથી, તો સામેવાળો વકીલ અથવા તો આપણે એવું કહી શકીએ કે તમે બીજી કોઈ ફોરેન્સિક લેબમાં આ વસ્તુ કરાવી શકો છો. કેમ? કારણ કે ઓરિજિનલ એવિડન્સ તો એવો જ છે, એની એક હેઝ વેલ્યુ એવી જ છે, અને છતાં એ લોકો હેઝ વેલ્યુ પર કામ કરવા ના માગતા હોય તો એ લોકો ઓરિજિનલ એવિડન્સની ફરીથી એક ઇમેજ ક્રિએટ કરે છે, અને એ ઇમેજ ઉપર એ લોકો કામ કરે છે, અને એ ઇમેજમાંથી પણ જે સેમ આપણને ડેટા મળ્યો હતો સેમ એ ડેટા એ લોકોને મળશે, કે જેથી આગળ જઈને એવિડન્સ બંને છે કે આગળના એવિડન્સ અને એવિડન્સ બધા સેમ છે. બરાબર, તો હજુ આપણે ડિટેલમાં આગળ એના વિશે જોઈશું. ફક્ત ઓબ્જેક્ટિવ આપણે જોઈ રહ્યા છીએ કે ડેટા એનાલિસિસ કરો, અંદરથી જે ડેટા મળે છે એનો કોઈ રિપોર્ટ બનાવો, અથવા તો ડેટા ના મળવાથી આપણે શું કરીએ, ડેટા રિકવરી કરીએ. ડેટા રિકવર થયા પછી પણ આપણને ડેટા મળી ગયો તો આપણો ચોથો ઓબ્જેક્ટિવ છે કે એનો પ્રોપર રિપોર્ટ આપણે બનાવીશું. બરાબર, એવિડન્સને આઈડેન્ટિફાઈ કરીએ અને એને આપણે પ્રેઝન્ટ કરીએ. બરાબર, જેની અંદર આપણે પ્રોપર રિપોર્ટ બનાવવાનો રહેશે. હવે રિપોર્ટ તો આપણે એવિડન્સ ફાઇન્ડ કરીશું તો ઘણા બધા સોફ્ટવેર છે ફોરેન્સિક્સના જે આપણે વાપરવાના છીએ, અને ડેટા રિકવરીના, કે જે ફોરેન્સિકના સોફ્ટવેર આપણને ઓટો જનરેટેડ રિપોર્ટ પણ આપે છે. બરાબર, ઓટો જનરેટેડ રિપોર્ટ બી આપે છે, અને બને ત્યાં સુધી આપણે મેન્યુઅલ રિપોર્ટ બનાવવાનું છે. બરાબર, કારણ કે એટલા માટે કે એક્સપર્ટ વિટનેસ તરીકે એ લોકો તમને બોલાવશે, જે લોકો ફોરેન્સિકમાં આગળ વધશે, જે લોકો પોલીસ સાથે કામકાજ કરે છે, તો એ લોકોને એક્સપર્ટ વિટનેસ તરીકે કોર્ટની અંદર હાજર થવાનું હોય છે. કારણ કે અત્યારે એવા જજ નથી કે જે લોકો એવિડન્સને આ રીતે સમજી શકે. તમે જે એવિડન્સને પ્રેઝન્ટ કર્યું છે, વકીલ જોડે તો વાતચીત થતી હોય છે કે આ રીતે તમે પ્રેઝન્ટ કરજો, તો એટલા માટે જજ આપણને અમુક સવાલ કરતા હોય છે, સામેવાળો વકીલ આપણને ક્રોસ ક્વેશ્ચનિંગ કરતા હોય છે, અને એનો આપણે પ્રોપર જવાબ આપવાનો હોય છે. કારણ કે ટેકનિકલ એક્સપર્ટ આપણે છીએ, અને આપણે આખું એવિડન્સ ગેધર કરી અને આપણે રિપોર્ટ જનરેટ કરીને આપેલો છે. એટલા માટે આપણા જવાબ અને રિપોર્ટ બધું મેચ થવું જરૂરી છે. બરાબર, એટલે મેઇન 4 ઓબ્જેક્ટિવ છે જે આપણે ડિસ્કસ કરીએ કે ઇન્વેસ્ટિગેશન માટે આપણે પ્રિપેર થઈશું, એના રિલેટેડ ટૂલ વગેરે આપણે જોડે રાખીશું. બરાબર, અને હંમેશા રાઇટ પ્રોટેક્ટ કરી અને પછી એવિડન્સ ઉપર કંઈ કામકાજ કરીશું. રાઇટ પ્રોટેક્ટ કર્યા પછી આપણે ડેટા એક્વાયર કર્યો, તેમાં ઓરિજિનલ જે હાર્ડ ડ્રાઈવ કે ગમે તે વસ્તુ આપણે સીઝ કરી છે ડિજિટલી, એને આપણે શું કરીશું, એની ઇમેજ ક્રિએટ કરીશું. ઇમેજ ક્રિએટ કર્યા પછી એની કોપી સાથે આપણે કામ કરવાનું ચાલુ કરીશું. ના આપશો પણ એ ફોર્મેટ તમે એઝ એ કોઈ કમ્પ્યુટરનું સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ ઓપન કરો છો ને, એ જ રીતે ડેટા તમે આ રીતે જોઈ શકો છો. આ રીતે ડેટા જોયા પછી તમને જે ડેટા મળ્યો છે એનો રિપોર્ટ આપણે તૈયાર કરીએ છીએ, અથવા ડેટા નથી મળ્યો તો તમે એની ઉપર ડેટા રિકવરી કરી શકો છો અને ફરી એવિડન્સ ફાઇન્ડ આઉટ કરવાનો ટ્રાય કરો છો. અને એવિડન્સ મળી ગયા પછી તમે પ્રોપર એનો રિપોર્ટ ઓટો જનરેટેડ કે મેન્યુઅલી રિપોર્ટ તમે ક્રિએટ કરી અને એને કોર્ટમાં પુટઅપ કરો છો. આ બધું થઈ ગયા પછી તમે કમ્પ્લીટ એને સબમિટ કરી શકો છો, જે રિપોર્ટ ઓથેન્ટિકેટ કહેવામાં આવે છે. બરાબર, તો આવો ઓથેન્ટિકેટ રિપોર્ટ કરવા માટે આપણે કેવા કામ કરીશું, કઈથી ફોરેન્સિક આપણે ચાલુ કરીશું, એના વિશે આપણે આગળ વાત કરીએ. આટલામાં કોઈને કંઈ ડાઉટ હોય તો પહેલાં પૂછી લે. આટલામાં કોઈને કંઈ ડાઉટ છે જે અત્યારે 4 ઓબ્જેક્ટિવની અંદર? કોઈને કંઈ ઓનલાઈન? હા, વોઇસ કટ થાય છે. હલો હલો હલો, હા, તમારો વોઇસ બ્રેક થઈને આવે છે. હલો, હવે આવે છે સર? ના
ના વોઇસ બ્રેક બીજા કોઈને આવે છે હાર્દિકભાઈ નો અવાજ તો એ ક્વેશ્ચન સાંભળીને મને કે સર બ્રેક થાય ના સર વોઇસ બ્રેક જ આવે બ્રેક Okay. થાય છે sir. હું મારો ક્વેશ્ચન સર લાસ્ટમાં કહીશ ત્યાર પાછું હા એવું હોય તો ટાઈપ કરી દો ને ત્યાં સુધી. ઓકે બીજું કોઈ મનીષ, નિયતિ, ઓમ? ના સર ડાઉટ નથી. નો સર. હજુ ડાઉટ આવશે ધીમે ધીમે કારણ કે હજુ આપણે ડિટેલમાં જઈશું ત્યારે. આ બાજુ ધ્યાન નહીં ક્લિયર ઓકે પતી ગયું ઓકે ઓકે તો હવે ઇન્વેસ્ટિગેશનની અંદર વાત કરીએ આપણે તો આપણી જોડે બે ટાઈપના ઇન્વેસ્ટિગેશન આવશે બરાબર. એક આવશે પબ્લિક ઇન્વેસ્ટિગેશન અને બીજું આવશે પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશન બરાબર. તો પબ્લિક અને પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશનની અંદર ફરક શું છે? જેને થઈ ગયું છે કોઈ પબ્લિક ઇન્વેસ્ટિગેશન અને પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશન કોઈને ખ્યાલ છે પબ્લિકની અંદર શું આવે? ઓકે જે લોકોને થઈ ગયા નહીં ઓકે તો પબ્લિકની અંદર આવશે કે ભાઈ ક્રિમિનલ કેસીસ હોય બરાબર. પબ્લિકની અંદર આપણે જોઈએ તો જે કોઈ કેસ થઈ ગયા છે અને પોલીસ કેસ થઈ ગયા છે પ્રોપર એ કેસ અને એ કેસ પછી આપણને ઇન્વેસ્ટિગેશનમાં બોલાઈ રહ્યા છે એ પબ્લિક ઇન્વેસ્ટિગેશન થઈ શકે બરાબર. કે જેની અંદર છે ને કે ભાઈ આ પબ્લિક ઇન્વેસ્ટિગેશન કન્ડક્ટેડ બાય લો એન્ફોર્સમેન્ટ એન્ડ FSL ઇન ઇન્ડિયા એટલે કે જે લો એન્ફોર્સમેન્ટ તરફથી આપણને કામ મળ્યું હોય અથવા તો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તમને ખ્યાલ હોય તો ઇન્ડિયાની અંદર એક મેઇન લેબોરેટરી છે ફોરેન્સિક સાયન્સની જે ગાંધીનગરની અંદર છે અને એશિયાની અંદરથી મોટા ભાગના કેસીસ એશિયાની અલગ અલગ કન્ટ્રીમાંથી મોટા ભાગના કેસીસ કોઈ પણ ક્રાઇમના એવું નહીં કે ફક્ત કોમ્પ્યુટર રિલેટેડ ક્રાઇમ કોઈ પણ ફોરેન્સિક હોય તે ફોરેન્સિકના કેસીસ આપણા FSLની અંદર આવતા હોય છે. એના માટે જ ઘણા બધા કેસ હજુ પણ પેન્ડિંગ રહેલા છે કારણ કે ત્યાં એક્સપર્ટ બહુ જ ઓછા છે એટલા માટે પબ્લિક કેસીસ હજુ પણ સોલ્વ થયા નથી. ગવર્મેન્ટની છે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ત્યાં આગળ FSL ગાંધીનગર ઘણા લોકોએ સાંભળ્યું હશે અને ત્યાં સ્ટડી પણ કરાવે છે બરાબર. ત્યાં તમે ફોરેન્સિકના ફોરેન્સિકના કોર્સિસ પણ તમે ત્યાં સ્ટડી કરી શકો છો બરાબર. જેની અંદર આપણે જોઈએ કે નોર્મલી ડ્રગ ડીલર હોય પછી કોઈ ચોરી થયેલી હોય કોઈ મર્ડર થયેલા હોય અને કોઈ આવા મોટા કેસની અંદર ડિજિટલ એવિડન્સ કલેક્ટ કરેલા હોય કે સપોઝ આખું કોલ સેન્ટર પકડાયું અને એની અંદર ઢગલો પીસી છે અને હાર્ડ ડ્રાઈવ છે લોકોના મોબાઈલ છે કોઈ મર્ડરની ચોરીની અંદર કોઈ મોબાઈલ પકડવા છે મોબાઈલ અંદર એવિડન્સ છે તો એનું ફોરેન્સિક પણ ગાંધીનગર FSLમાં થતું હોય છે. એનું રિસન્ટ એક્ઝામ્પલ છે ને મેં જોયું હતું આ FSL નું મને તારે ખબર પડી હતી કે જે પેલું સુશાંત સિંહ નું મર્ડર તો એની અંદર જેટલી બી સેલિબ્રિટીના ફોન એ લોકોએ સીઝ કર્યા લેપટોપ એ બધા ગાંધીનગર FSL ની અંદર સુશાંત સિંહ રાજપૂતનું જે મર્ડરનું આવ્યું હતું એની અંદર જેટલા પણ ફોન કર્યા તે બધા FSL ની અંદર આવ્યા હતા અને એમાંથી એવિડન્સ નીકાળવામાં આવ્યા હતા જેમાં વોટ્સએપનું ચેટ વગેરે હતું ખાસ એની ઉપરથી વધારે એવિડન્સ મળ્યા હતા એ લોકોને. ઇવન આખા એશિયાની અંદર એક જ FSL આપણું એવું છે કે જ્યાં બુલેટ પ્રૂફ કાચનું મતલબ ચેકિંગ થાય છે કે આ ખરેખર આ બુલેટ પ્રૂફ છે કે નહીં પ્યોર અને ફોરેન્સિકની જોડે જોડે આ વસ્તુ બી એની અંદર છે. એટલે FSL વિશે તમે થોડું સ્ટડી કરી શકો છો. જો કોઈને ફોરેન્સિકમાં આગળ વધવું હોય તો તમે FSLમાં પણ જઈ શકો છો બરાબર. તો એક છે પબ્લિકની અંદર કે જે આવા કોઈ ક્રિમિનલ કેસ છે પોલીસના કોઈ કેસ છે અને જે કેસ તમને સોલ્વ કરવા માટે મળે છે કારણ કે FSLની અંદર ઢગલો કેસ પેન્ડિંગમાં છે તો અમુક નાના કેસ એવા છે લોકલ કેસ કે જે પોલીસ તરફથી અને FSLમાં મોકલતી નથી પણ પોતે પ્રાઇવેટ રીતે ઇન્વેસ્ટિગેટ કરી કોઈ પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટર જેની ફર્મ રજિસ્ટર હોય બરાબર તમે તમારી ફર્મ આગળ બનાવી શકો છો. જેમ અમારી સાયબર સિક્યુરિટી ઇન્ડિયા છે એમ તમે પોતાની ફર્મ બનાવી શકો છો અને એ ફર્મની અંડરમાં રહી અને તમે પણ ઇન્વેસ્ટિગેશન કરી શકો છો બરાબર. તમારી જોડે પ્રોપર આનું કોઈ ડિગ્રી અથવા તો આવું કોઈ સર્ટિફિકેશન કરેલું હોવું જોઈએ. ભલે તમને આવડે છે પણ તમારી જોડે કોઈ વેરીફાઈડ સર્ટી નથી જેમ કે તમે સાયબરનું પણ સર્ટી ચાલી શકે છે તમે CHFI પણ કરી શકો છો કે તમે કોઈ થર્ડ પાર્ટી અથવા FSLની અંદર પણ તમે કોર્સ કરી શકો છો જેથી તમે વેલિડ કહેવાઓ કે જેથી પોલીસ તમારી મદદ લઈ શકે અને તમે એમાંથી એવિડન્સ નીકળી અને કોર્ટમાં એક્સપર્ટ વિટનેસ તરીકે પણ તમે જઈ શકો જ્યારે તમારું પ્રૂફ વેલિડ કહેવાશે. એઝ અ સ્ટુડન્ટ તમે એમને જશો અને તમે કોઈ એવું એવિડન્સ કાઢી આપ્યું છે જે પોલીસના રાઇટમાં આવે છે કે હા ભાઈ પોલીસ આવું એવિડન્સ તો અંદરથી કાઢી શકે છે જોઈ શકે છે જેમ કે ચલો
અહીંયાથી આ ફાઇલ અહીંયાથી મળી ગઈ, બરાબર, આ ફાઇલ અંદર જ પડી હતી, ઓકે, અને બધું એ પ્રકારે જ છે, તો તમે રિપોર્ટ બનાવીને આપશો તો એવિડન્સ તરીકે ચાલશે, બરાબર. પણ હવે તમે ધારો કે એમાંથી ડેટા રિકવર કરો છો ને પછી એ ડેટા તમને મળ્યો અને હવે તમારે પ્રૂવ કરવાનું છે ડેટા પીસીમાંથી જ મળ્યો, તો એના માટે તમે પ્રોપર રજિસ્ટર થયેલા હોવા જોઈએ, તમારી ફર્મ પ્રોપર રજિસ્ટર થયેલી હોવી જોઈએ, તમારી ફર્મ શું કામ કરી રહી છે બધું લીગલ ડોક્યુમેન્ટેશન હોવું જોઈએ. ત્યારબાદ તમે તમારા લેટર પેડ ઉપર આનો રિપોર્ટ આપી શકો છો પોલીસને, અને પોલીસ એ કોર્ટમાં પુટઅપ કરી શકે છે. ઓકે, તો કોઈ પબ્લિક કેસીસ પણ આપણી જોડે સૌથી વધારે, તમારી જોડે સૌથી વધારે જોડે પણ એમાં પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશનના કેસીસ સૌથી વધારે આવતા હોય છે. અને પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશનની અંદર પણ સૌથી વધારે જે કેસીસ હોય કંપનીના, આપણે જે ફોરેન્સિક્સ જોવાના છે ખાસ એ કંપની રિલેટેડ છે કે જ્યાં ડેટા થેફ થતા હોય છે, બરાબર, જ્યાં ઇન્ટરનલ કંપનીની અંદર જ કોઈ ક્રાઇમ કે ફ્રોડની ઘટના બનતી હોય છે. તમે કદાચ જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અત્યારે આપણી જોડે કોઈ હોય, જેમ કે હાર્દિકભાઈ છે, તો એમને ખબર હશે કે ભાઈ જીઆઈડીસીની અંદર જે પણ કંપનીઓ છે એની અંદરનો ડેટા કેટલો વેલ્યુએબલ છે, અને ઇન્ટરનલ લોકો કેવો એ ડેટાનો ટ્રેડ કરતા હોય છે, જેનાથી લોકોને લાખો કરોડોનું નુકસાન પણ થતું હોય છે. પણ એ ક્યારેય પબ્લિકલી એ કેસમાં આવતું નથી, કારણ કે એનાથી કંપનીની રેપ્યુટેશન એને પણ ડેમેજ થતી હોય છે. ઘણી મોટી મોટી કંપનીઓ છે જે શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓ છે, જો એવા લોકો દર મહિને આવા કેસ બહાર પાડતા રહે તો એમના તો કેટલું ડાઉન થઈ શકે. જેમ કે અત્યારે ડોમિનોઝ નો ડેટા હેક થયો હતો, પછી એર ઇન્ડિયાનો ડેટા હેક થયો હતો, એનાથી પણ એ લોકોને ઘણી અસર પડતી હોય છે, બરાબર. એટલા માટે બધા પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશન વધારે થતા હોય છે, જે નાના નાના પાયે નુકસાન થતા હોય છે, તો એ લોકો આપણને પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશનમાં વધારે બોલાવે છે, બરાબર. જેમાં અમુક સિવિલ કેસીસ હોય છે તો એની અંદર પણ આપણને બોલાવતા હોય છે, અને અમુક ઇન્ટરનલ કેસીસ હોય છે, ઇન્ટરનલ એટલે કે આવા ડેટા થેફના કેસીસ હોય તો એમાં પણ આપણને પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશનની અંદર એ લોકો બોલાવતા હોય છે, જસ્ટ એમને સાબિત કરવા માટે કે આ એવિડન્સ ઉપરથી કે ભાઈ આ જ વ્યક્તિએ અંદરથી ડેટા ચોરી કરેલો છે, અથવા આ જ વ્યક્તિએ આ પીસીનો ઉપયોગ, જેમ કે ઘણા હતા કે જે લોકો ઓફિસના પીસીની અંદર બીટીસી કે ક્રિપ્ટોકરન્સી માઇનિંગ કરતા હતા, જેમાં હમણાં લગભગ 4 વર્ષ પહેલાં કોઈ પ્લાન્ટ હતો એક કન્ટ્રીનો, શું કહેવાય, અણુબોમ્બવાળો પ્લાન્ટ, ન્યુક્લિયર વાળો પ્લાન્ટ હતો, એની અંદર એક સાયન્ટિસ્ટ મોનેરો કોઈન માઇન કરતો હતો અને પકડાયો હતો, બરાબર. હવે એવા પ્લાન્ટમાં મોનેરો કોઈન માઇન કરવા એટલે કે તમારા પીસીનો એક્સેસ કોઈ થર્ડ પાર્ટીને આપવો, તો એ જે થર્ડ પાર્ટી છે એ તમારા પીસી કે નેટવર્કને હેક કરી અને ન્યુક્લિયર પ્લાન્ટને હેક કરી શકે છે. તો વિચારો કેવું થઈ શકે, બરાબર. એટલે એવા ટાઈમે અમુક પ્રાઇવેટ કેસના પણ ઇન્વેસ્ટિગેશન આપણી જોડે આવતા હોય છે. આપણે હમણાં રિસેન્ટલી જે કરેલું હતું એક ફાર્માસ્યુટિકલ કંપનીનું કર્યું હતું ગયા વર્ષે, બરાબર. ઘણા લોકો આની અંદર જોડાયેલા પણ હતા, લગભગ કપિલભાઈ હતા, કિશન સર હતા, પાર્થ હતો, બરાબર, મિલન હતો, બરાબર. કે એ કેસ તમારી જોડે ખાલી ડિસ્કસ કરું છું, કારણ કે ઘણા કેસ આની અંદર તમે જુઓ ને તો કઈ રીતે ખબર પડે છે કે પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશન, કે એક નોર્મલ કેસ બન્યો હતો ત્યાં આગળ. એક મેનેજર હતો, એ કોઈ એ ગામની છોકરી હતી, જે ગામમાં એ કંપની હતી, એ ગામની છોકરી હતી, જેણે એ મેનેજર ઉપર મતલબ એ છોકરીને કાઢી નાખવામાં આવી કે કશું કામ કરતી નથી. વિડીયોની અંદર એ લોકો સીસીટીવી ફૂટેજમાં મોનિટરિંગ કર્યું હતું, ભાઈ આખો દિવસ બેસી રહેશે, કશું કરતી નથી, અને 15,000 એની સેલરી હતી, તો એને કાઢી નાખવામાં આવી. કાઢી નાખ્યું એટલે એ છોકરીએ પોલીસ સ્ટેશનમાં કેસ રજીસ્ટર કરવા ગઈ કે ભાઈ મને અહીંયા મારું શોષણ થતું હતું, આ જગ્યાએ જે મેનેજર હતો મારી ઉપરનો જે મેનેજર, એ મારું શોષણ કરતો હતો, બરાબર. તો હવે રેપ્યુટેડ કંપની હતી એટલે પોલીસે અરજી તો લખી લીધી, પણ એના માલિકને બોલાયા અને કીધું કે ભાઈ તમારા મેનેજર વિરુદ્ધ, તમારી કંપની તમારા મેનેજર વિરુદ્ધ એક ફરિયાદ છે કે આ છોકરીનું શોષણ થઈ રહ્યું હતું, બરાબર. એટલા માટે એને આગળના કહેવા પ્રમાણે ચાલવું પડતું હતું, એટલા માટે કશું કામ કરતી નથી, તમે કામ નથી કરતી એ બાબતે તમે કાઢી નાખી હતી, જ્યારે અસલિયત શું છે કે એનું શોષણ થતું હતું. ત્યારબાદ એ ભાઈને બોલાવવામાં આવ્યા, જે મેનેજર હતા એને બોલાવવામાં આવ્યા, તો એણે નકારી આ વાતને કે ભાઈ એવું કશું થયું નથી. ત્યારે એ છોકરીએ કીધું કે બસ હું મારે કામ કરું હતું, પણ મને એવું જ કહેતા હતા કે બહાર ખાલી તારે બેસી રહેવાનું, બીજું કશું જ કરવાનું નહીં, હું તને પગાર પણ આપીશ ને બીજું બધું પણ તારે બેસી જ રહેવાનું એમ. તો હવે એ મેનેજરના આસિસ્ટન્ટ તરીકે છોકરીને રાખી હોય કે જેથી બધું કામ કરે, છતાં એણે કામ કેમ કર્યું નહીં, કેમ આવી રીતે એણે ફ્રીમાં એને પગાર આપવાનું નક્કી કર્યું. તો એ લોકોના આઈટી વાળાને એમણે કીધું કે ભાઈ આનો થોડું ચેક કરો કે આ વ્યક્તિ શું કરે છે, કારણ કે એ કંપનીની અંદર દરેક લેપટોપ અને પીસી એ લોકોના ફાયરવોલમાં કનેક્ટેડ હતા, પ્લસ એ લોકોની સિસ્ટમ હતી, જેમ કે ક્વિકિલ એન્ટીવાયરસની સિસ્ટમ છે કે તમે કમ્પ્યુટરની અંદર જે કંઈ પણ કામ કરો છો એ દરેક ફાઇલનો લોગ મેન્ટેન થાય છે, કઈ ફાઇલ ઓપન કરી, કઈ ફાઇલ ક્લોઝ કરી, એ બધું. તો એ ચેક કરવામાં આવ્યું ત્યારે ખબર પડી
કે આ લોકોનું એક પ્રાઇવેટ ફોલ્ડર છે, અને પ્રાઇવેટ ફોલ્ડર ઉપર જ એ લોકો કામ કરે છે, જેની અંદર છે તો કંપનીના ડેટા, પણ એ લોકો જે કંઈ બી કરે છે એવું લાગતું નથી કે એમણે કંપનીનું કામ કરેલું હોય. પણ આવું સાબિત થયું ધીમે ધીમે કે હા ભાઈ આ રીતે હેરેસ કરવામાં આવી હતી અને શોષણ કરવામાં આવ્યું હતું, તો મેનેજરને કાઢી મૂક્યા. તો કાઢી મૂક્યા ત્યારે એમના લેપટોપની અંદર જે આઈટી વાળાએ ખાલી ચેક કર્યો, મેલ ઓપન હતો ચેક કર્યો, ત્યારે ખબર પડી કે એમણે કોઈ અલગ ફાર્માસ્યુટિકલ કંપનીનું એક ઈમેલ આઈડી બનાવ્યું હતું ને એની અંદર એ લોકો ટ્રેડ કરી રહ્યા હતા, બરાબર. અને આ ટ્રેડ 1.5 વર્ષથી ચાલતો હતો, 1.5 થી 2 વર્ષથી ચાલતો હતો, બરાબર. અને એ મેનેજરની સેલરી 2 જણા હતા, એ મેનેજરની સેલરી 1 લાખ રૂપિયા હતી, બંનેની 2 લાખ રૂપિયા સેલરી, પ્લસ 1.5 વર્ષની અંદર એમના થ્રુ બહુ ખાસ બિઝનેસ થયો નતો. પણ આ ઈમેલ આઈડી જોવાથી ખબર પડી કે લોકોએ ઘણો બિઝનેસ અહીંયા બેઠા બેઠા કરેલો છે. ત્યારબાદ આપણે એની અંદર ગયા ઇન્વેસ્ટિગેશનમાં. તો આપણે ઇન્વેસ્ટિગેશનમાં ગયા એટલે આપણે પૂછ્યું કે ભાઈ તમને કઈ રીતે જાણમાં આવ્યું કે આ લોકોએ કરેલું છે, ત્યારે આખો કેસ ખબર પડી. એટલે કોઈ કેસ કઈ રીતે સાયબરનો કેસ બની જાય છે કે ઇન્વેસ્ટિગેશનનો કેસ બની જાય છે આપણને ખબર હોતી નથી, બરાબર. તો એ છોકરીને એ લોકો એટલા માટે બેસાડી રાખતા હતા, દૂર રાખતા હતા કે એ લોકો પોતાનું કામ કરી શકે, બરાબર, કોઈને જાણ થાય નહીં એટલા માટે. તો હવે ઇન્ટરનલ કેસ એ લોકોએ બની ગયો, કારણ કે જો એ કંપનીનું નામ બહાર જાત તો એમને ઘણું નુકસાન થાય એવું હતું. પણ જ્યારે એવિડન્સ તરીકે આપણે એની અંદરથી કામ કરવા ગયા ત્યારે આપણે શું કરવાનું હતું સૌથી પહેલું, તો જ્યારે પણ આપણે ત્યાં ગયા ત્યારે આપણે એમનું લેપટોપ સીઝ કર્યું, એમનો મોબાઈલ આપણી જોડે હતો નહીં, અને હા બસ એ મોબાઈલ એ લોકો પ્રાઇવેટ યુઝ કરતા હતા, પણ એમનું લેપટોપ એ લોકોએ કંપનીનું યુઝ કરેલું હતું. હવે ઇન્ટરનલ કેસ છે તો એના માટે આપણે એના કોઈ પણ ડેટાના કે કોઈ પણ ડ્રાઈવને આપણે રાઇટ પ્રોટેક્ટ કરતા નથી, કે કારણ કે એ લોકો આગળ કંઈ પણ થાય તો પણ એ લોકો આગળ કેસ કરવાના નથી. એટલે તમે ખાસ પહેલાં પૂછી શકો છો એમને કે આમાંથી કોઈ પણ એવિડન્સ પ્રાઇવેટ કેસની અંદર કે તમારે કોઈ પણ એવિડન્સ આમાંથી નીકળે છે તો આગળ તમારે પોલીસ કેસ કરવાનો છે. જો એ લોકોને પોલીસ કેસ કરવાનો હોય તો આપણે આગળ જોઈશું, એ પ્રમાણે એ જ રીતમાં આગળ વધીશું, બરાબર. પણ તમે એક વખત એમણે કીધું કે મારે પોલીસ કેસ નથી કરવો, ખાલી ઇન્ટરનલી આપણે સમજવા માટે જ આ વસ્તુ કરવી છે, તો તમે કોઈ પણ રાઇટ પ્રોટેક્ટ વગેરે કંઈ પણ કરવાની જરૂર રહેતી નથી, બરાબર. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ માટે હોય તો કોઈ પણ રાઇટ પ્રોટેક્ટ એવું કંઈ કરવાની રહેતું નથી. એટલે એક છે કે ક્રિમિનલ કેસીસ હોય તો પોલીસમાંથી આપણને કેસ મળે, એક પ્રાઇવેટ છે જે આપણે પ્રાઇવેટ રીતે સોલ્વ કરીએ છીએ ઇન્ટરનલ તરીકે, એનો કોઈ પણ પોલીસ રેકોર્ડ હોતો નથી. ખાસ કરીને લોકો પોલીસ રેકોર્ડ એટલા માટે કે કંપનીની કોઈ પણ વેલ્યુ ડાઉન ના થાય કે બહાર કોઈ પણ વાત ના ફેલાય, એટલા માટે એ લોકો પોલીસ કેસ કરતા નથી. અને આપણને 2 ટાઈપના કેસ મળશે, પબ્લિક અને પ્રાઇવેટ, જેમાં પ્રાઇવેટ સૌથી વધારે તમારી જોડે કેસ આવશે. પ્રાઇવેટની અંદર એવું નહીં કે આ રીતે કમ્પ્યુટર ફોરેન્સિક કરવું, પણ એટીએમ ફ્રોડ ઇન્વેસ્ટિગેશનથી લઈ ફેસબુક ઇન્વેસ્ટિગેશન જે આપણે શીખ્યા, ડેટા રિકવરી શીખ્યા, દરેક આપણને પ્રાઇવેટમાં મળતા કેસીસ છે. ઓકે, એક વસ્તુ પૂછવી હતી કે લાઈક કોઈ કંપનીની અંદર કોઈ કે અમારે ઇન્ટરનલ રાખવું છે અને અમારે આગળ હવે ફર્ધર પ્રોસેસ નહીં કરવી પોલીસની અંદર, તો આપણે એ રીતે એ ઇન્વેસ્ટિગેશન કરીને એ લોકોને દેખાડીએ, બટ એ લોકોનું પછી ચેન્જ ઓફ માઇન્ડ થાય તો એનાથી આપણને કોઈ આપણને કઈ જ નહીં, કારણ કે તમે જેમ આપણે પેન ટેસ્ટિંગની વાત કરી કે ફી તમારી એડવાન્સમાં તમે ડિસ્કસ કરતા હોવ છો અને પહેલેથી તમે એના ટર્મ્સ એન્ડ કન્ડિશન લખતા હોવ છો, એટલે તમારે આ દરેક વસ્તુ ઈમેલથી જ વાતચીત કરવાની હોય છે. ભલે એક મિટિંગમાં તમે વાતચીત કરી, પણ જે પણ એજન્ડા નક્કી થયો હતો, જે પણ મિટિંગ મિનિટ્સ હતી, તમે મિટિંગની અંદર ઈમેલમાં તમે ડિસ્કસ કરો છો કે ભાઈ આ રીતના આટલું કામ મારે કરવાનું રહેશે, જેની આટલી ફી થશે, અને આટલું થયા પછી તમે એને પબ્લિક કેસમાં લઈ જશો તો એમાં મારા એવિડન્સ કોઈ પણ પ્રકારે તમને કામમાં આવશે નહીં, બરાબર. અને જેમ એટલે એમાં તમે કોઈ વાંધો આવતો નથી. એ લોકો ફરીથી આખી પ્રોસેસ કરી શકે છે. જ્યારે પોલીસ કેસ કરે છે લોકો તો ફરીથી એવિડન્સ સીઝ થાય છે, ફરીથી એ લોકો ડેટા રિકવર કરે છે, અથવા તો અંદર જે ડેટા છે એક્ઝિસ્ટિંગ ડેટા એને જુએ છે. પણ તમારી પ્રેક્ટિસ બને ત્યાં સુધી એવી જ રાખજો કે સામેવાળો હજુ પોલીસ કેસ કરવાનો છે જ, એ રીતે તમે રાખશો તો તમારી પ્રેક્ટિસ પણ પ્રોપર રહેશે ડોક્યુમેન્ટેશનની ને એની. એટલે સર ઇન ધેટ કેસ આપણે બેટર છે કે રાઇટ પ્રોટેક્ટ કરીને જ આગળ ચાલીએ, તો પછી કશું ના થાય તો પછી એને એ પ્રોટેક્શન કાઢી નખાય ને પછી. હા, એ તો કાઢી નખાય. હા, તો ભાઈ આપણે જે રીતે કાર્ય કરીએ, આપણા જે આગળ પોલીસ કેસ પર વધવાનું છે એ સમજીને આપણે કામ કરતા હોઈએ તો એના પ્રમાણે જે પણ કઈ આપણે આગળના સ્ટેપ લીધા એ તો પછી આપણે રિવર્સ કરી નાખીએ તો ઇન્ટરનલ મેટર રહે. ઓકે, પણ આપણે રાઇટ પ્રોટેક્ટના 2 રીત છે, આપણે જોઈશું કયા કેસમાં કાઢી શકાય, કયા કેસમાં ના કાઢી શકાય. એ ખાસ મહત્વનો ટોપિક છે, આપણે જો આગળ જોઈએ. અને તમે શું પૂછ્યા, તમારો અવાજ ક્લિયર આવે છે હવે? હા, એટલે એકચ્યુઅલી આ જ વસ્તુનું હતું રાઇટ પ્રોટેક્ટ વિશે, જે હવે આપણે આગળ થોડુંક શીખવાના છે. મેં કોઈ એ બાબતે જ હતું બધું. આગળનો જે ક્વેશ્ચન હતો એ હા, એ ક્વેશ્ચન એ જ રીતનું હતું કે સર આપણે આ રાઇટ પ્રોટેક્ટ જે કરવાના છે
આપણે જે પણ કઈ રાઇટ પ્રોટેક્શન કરે મે બી પાસવર્ડ પ્રોટેક્ટેડ રહેશે કે ગમે તે રીતે રહેશે. ઓકે ઓકે ઓકે, હા તો એના પાસવર્ડ આપણે આપણા થકી જ રાખવાના હોય કે સર્ટેન માણસોને આપવાના હોય, લાઈક પોલીસમાં સબમિટ કરાવવાના હોય કે ભાઈ કે મેં આટલું રાઈટ કરેલું છે, પ્રોટેક્ટમાં પાસવર્ડ વગેરે નથી આવતું. રાઈટ પ્રોટેક્ટ એટલે શું કે માની લો અત્યારે આવી જરી મારી પેનડ્રાઈવ અત્યારે મેં નાખેલી છે બરાબર, આ રાઈટ પ્રોટેક્ટેડ છે. તો પેનડ્રાઈવ જ્યારે પણ એવિડન્સ તરીકે હું લાવ્યો પેનડ્રાઈવને રાઈટ પ્રોટેક્ટ કર્યા પછી હવે મારા પીસીમાં નાખું છું તો અહીંયા હું જોઈશ કે આ બધું જ ડેટ જે છે એ રીતે જ દેખાશે અને ડેટ વાઇઝ આપણે જોઈ લઈએ બરાબર. અને વ્યૂ ડિટેલ્સમાં આપણે જઈએ, ડેટ નહીં આવતી. શોર્ટ બાય કરો તો સર શોર્ટ છે ડિટેલ્સમાં ડેટ આવતી નથી, પણ આ રીતે તમને ડિટેલ્સ બધી સપોઝ અહીંયા જોવા મળી તમને બરાબર. તો હવે આ જે છે અહીંયાથી હું ધારો કે આને ઓપન કરીશ તો એ ઓપન થશે. વર્ડની ફાઇલ છે, ચલો એક્સેલની ફાઇલ છે, ઓપન થશે. ઓપન થયા પછી હું એની અંદર કંઈ બી લખીશ તો લખાશે, પણ જ્યારે સેવ કરીશ તો સેવ નહીં થાય બરાબર. હવે હું આને અહીંયાથી કોપી કરીશ તો બહાર કોપી થશે, પણ આની અંદર હું કંઈક નવું ફોલ્ડર પણ બનાવીશ કે ફાઇલ પણ બનાવીશ તે કશું કરવા દેશે નહીં. મતલબ કે પેનડ્રાઈવમાં જે ડેટા છે એવો એવો જ રહેશે, એમાં કોઈ પણ પ્રકારે ઓપન થશે પણ એની અંદર કોઈ પણ પ્રકારે ચેન્જીસ થવા દેશે નહીં. એટલે રાઇટ પ્રોટેક્ટ કર્યા પછી કોઈ પણ વ્યક્તિ પેનડ્રાઈવ કદાચ તમે એક્સેસ આપ્યો હોય તો કોઈ પણ વ્યક્તિ પેનડ્રાઈવ એક્સેસ કરીને ડેટા જોઈ શકે છે, ડેટા કોપી કરી શકે છે, બહાર કોપી કરી શકે છે, પણ ઇન્ટરનલી પેનડ્રાઈવની અંદર એ કંઈ પણ છેડછાડ કરી શકતો નથી. સિંગલ ચેન્જ નહીં થાય એની અંદર, ડિલીટ નહીં થાય કે રીનેમ નહીં થાય કે ક્રિએટ નહીં થાય કે મોડિફાય નહીં થાય, આટલી વસ્તુ ઓપન થશે. સર પણ આપણે આ રાઇટ પ્રોટેક્ટ વાળી વસ્તુ છે જે તમે કીધું પાસવર્ડ વગર થઈ જાય તો એનું રાઇટ પ્રોટેક્ટ ઓન કરવાનું મને એક્ઝેક્ટલી બહુ આઈડિયા નહીં હતો. ના રાઇટ પ્રોટેક્ટ નું આપણે આગળ જોઈશું. તો ત્યાર પછી બીજા કોઈ આપણા જેવો કોક હોય જેને થોડુંક નોલેજ હોય તો એ વસ્તુ એ કરીને કરી શકે. રાઇટ પ્રોટેક્ટ એક છેલ્લી વસ્તુ છે કે રાઇટ પ્રોટેક્ટ કર્યા પછી તમે ડિવાઇસ જોડે કશું જ કરી શકતા નથી, ઇવન ફોર્મેટ પણ થશે નહીં. રાઇટ પ્રોટેક્ટ થયેલી વસ્તુ જે એવિડન્સ છે તમે રીયુઝમાં લઈ શકશો નહીં, એટલે વાપરવા માટે ફરી તેનો યુઝ નહીં. એ એવિડન્સ પછી ડિસ્ટ્રોય કરવામાં આવે છે અથવા તો જ્યાં સુધી કેસ ના પતે ત્યાં સુધી સાચવી રાખવામાં આવે છે. કેસ પત્યા પછી એવિડન્સ જેના છે એને સોંપી દેવામાં આવે છે, અને સોંપ્યા પછી બી એનો એ રીયુઝ નહીં કરી શકે, ફોર્મેટ નહીં કરી શકે, ખાલી એને ડિસ્ટ્રોય કરી શકશે, ફિઝિકલી એને ડિસ્ટ્રોય કરવું અથવા તો મૂકી રાખવું. ઓકે ઓકે સર, ઓકે ઓકે સર. તો ખાસ કરીને પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશન કોર્પોરેશન હોય છે અથવા તો અધર પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન્સ હોય છે એ લોકો કરાવતા હોય છે બરાબર પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશન. અને પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશનની કેસ સ્ટડી તમને સૌથી વધારે મળશે બરાબર. મોટાભાગના કેસવાળા હોતા નથી. હવે આપણે આગળ વાત કરીએ કે સપોઝ તમને કોઈ આવા કેસની અંદર બોલાવે છે બરાબર, આપણે પબ્લિક માનીને જ ચાલીએ છીએ બરાબર. એની અંદર પ્રાઇવેટના બધા જ પોઈન્ટ આવી ગયા પણ આપણે એને પબ્લિક માનીને ચાલીએ છીએ બરાબર. તો આપણે કોઈ એક કેસ લઈએ છીએ, તો એ કેસની અંદર તમે જાઓ તો તમારે ઘણા બધા સોફ્ટવેરની જરૂર પડતી હોય છે બરાબર. કેવા સોફ્ટવેર બરાબર. તો સૌથી પહેલાં હાર્ડવેર નીડ્સ જોઈ લઈએ કે આપણને હાર્ડવેર કયા જોઈશે. ધારો કે પોર્ટેબલ ઇન્વેસ્ટિગેશન, પોર્ટેબલ એટલે કે ત્યાં જઈને જ આપણે કરવાનું છે ઓન ધ સ્પોટ, અને અમુક છે કે જે આપણે લેબ સુધી એ એવિડન્સને પહોંચાડવાનું હોય છે. તો હાર્ડવેર કયા જોઈએ છે નોર્મલી બરાબર. તો સૌથી પહેલાં તો હાર્ડવેરની અંદર આપણે વાત કરીએ તો એક કમ્પ્યુટર સિસ્ટમ જેના માટે આપણે ફોરેન્સિક કરવાનું છે. તો એક કમ્પ્યુટર સિસ્ટમ તમારી જોડે કેવી હોવી જોઈએ જો તમે ફોરેન્સિકની અંદર જ આગળ વધવા માંગતા હોય તો સૌથી વધારે એને પ્રોસેસિંગ પાવર જોઈએ છે, એને સ્પીડ જોઈએ છે, એની મેમરીની સાઇઝ વધારે હોવી જોઈએ, અને હાર્ડ ડ્રાઈવ તો ડેટા રિકવરી જેવી જ વસ્તુ ગણી શકો છો તમે આને બરાબર. કે હાર્ડ ડ્રાઈવ તમારે મિનિમમ 4 TB તમારામાં હોવી જોઈએ. 1 TB કરીને તમે રાખી શકો છો કે 2 TBની પણ તમે હાર્ડ ડ્રાઈવ લઈ શકો છો. અને એ હાર્ડ ડ્રાઈવ એક્સટર્નલની વાત નથી કરતો, એ હાર્ડ ડ્રાઈવ હંમેશા ઇન્ટરનલ હોવી જોઈએ કે જે તમારા મધરબોર્ડથી એને પાવર મળતો હોવો જોઈએ ડાયરેક્ટ બરાબર. તો તમે એવું કોઈ પણ પીસી તમે તૈયાર કરી શકો છો, અથવા તો ફોરેન્સિક માટેના એકદમ અલગથી પીસી પણ મળતા હોય છે. ઓલમોસ્ટ આપણા ગુજરાત ગવર્મેન્ટની અંદર દરેક જગ્યાએ દરેક LCBની અંદર પણ આ પીસી મૂકવામાં આવેલા છે બરાબર. આ એક વેબસાઇટ છે, એવી ઘણી બધી વેબસાઇટ છે જ્યાંથી તમને આવા હાર્ડવેર મળશે બરાબર. જેમાં આપણે એને કહીએ છીએ ફોરેન્સિક્સ વર્ક સ્ટેશન. ફોરેન્સિક વર્ક સ્ટેશન શું છે
તો ફોરેન્સિકની અંદર ઘણા બધા ટૂલ આપણે આગળ આવવાના છે, બરાબર. સોફ્ટવેર ટૂલ, એ દરેક સોફ્ટવેર ટૂલને તમારે કાં તો એક જગ્યાએ ઇન્સ્ટોલ કરવા પડે, અને સોફ્ટવેર ટૂલને ચલાવવા માટે ઘણી વખત હાર્ડવેર આવતા હોય છે, કે સોફ્ટવેર તો તમને ફ્રીમાં મળી જશે, પણ એ ત્યારે જ ચાલુ થશે જ્યારે એનું હાર્ડવેર તમે પરચેસ કરેલું હશે. તો એવા અલગ અલગ તમે બાય કરી શકો છો. અથવા તો આવી જે લેબોરેટરીઝ છે જે લોકો એક ઓલ ઇન વન સોલ્યુશન બનાવે છે, જેમ કે કાલી લિનક્સ કેવું છે કે એની અંદર બધા હેકિંગના ટૂલ આપેલા જ છે, બરાબર. અથવા તમારે શું કરવું પડે કે ભાઈ કોઈ પણ નોર્મલ લિનક્સ નાખો અને એની અંદર તમારે જોઈતા હેકિંગના ટૂલ બધા ઇન્સ્ટોલ કરો, તો એ તમારું નોર્મલ પીસી થઈ ગયું, પીસીની અંદર તમે ફોરેન્સિકના ટૂલ નાખો છો એવું થઈ ગયું. અથવા તો કાલી લિનક્સ તમે ડાઉનલોડ કરો, એ જ રીતે તમે ફોરેન્સિક વર્કસ્ટેશન બાય કરી શકો છો, બરાબર. કે જેની અંદર એ વર્કસ્ટેશન જ એવું હોય, આ જે તમને દેખાય છે એ લગભગ તમે ઊભા થાવ તો તમારી કમર સુધી આ પીસી આવી શકે. સોરી, આ મોટું છે તમારી હાઇટ જેટલું, પણ આ જે છે અહીંયા નીચે આ તમારા કમર સુધી આવી શકે એટલું મોટું સીપીયુ છે. તો એ સીપીયુની અંદર બધું ઇનબિલ્ડ આવી ગયું. આ ફક્ત ફોરેન્સિક માટે બનાવેલું છે. આમાં રાઇટ બ્લોકર આવી ગયું હાર્ડવેર વાળું, બરાબર. આની અંદર સીડી ડ્રાઈવ આવી ગયા, મલ્ટિપલ હાર્ડ ડ્રાઈવ ઇન્સર્ટ કરવાનું સેક્શન આવી ગયું છે, બરાબર. આની અંદર એવા સોફ્ટવેર પણ આવી ગયા જે સોફ્ટવેરની અંદર તમારા હાર્ડવેર હોય ને, હાર્ડવેર આની અંદર ફિક્સ કરેલા હોય, બરાબર. તો આ બધા વર્કસ્ટેશન, આનું કોઈ લાઈવ પીસ કે કોઈ જગ્યાએ જોવા મળવાની શક્યતા ખરી? અત્યારે હાલમાં અમદાવાદ તમે જાઓ સાયબર સેલની અંદર તો તમને ત્યાં જોવા મળશે. પણ એ લોકો એલાવ ના કરે ને, ખાલી અલાઉ નહીં કરે કોઈ, ના અલાઉ નહીં કરતા કોઈ. તો સર તમારા તરફથી કોઈ એ રીતનું મળે કઈ? તમારે ના, એઝ અ પ્રાઇવેટ, તમે પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશનમાં જશો તો તમારે આટલા હેવીની જરૂર નહીં પડે. તમે લેબ તમારું એક ફક્ત ને ફક્ત ઇન્વેસ્ટિગેશનનું કામ કરવા માગો છો, એમાં પણ આવા કમ્પ્યુટર અને ડિજિટલ એવિડન્સ ને બનાવવા, મતલબ કે એવિડન્સ શોધવા અને કોર્ટમાં પુટઅપ કરવા, એ કામ કરવા માગો છો તો આ સિસ્ટમની તમારે જરૂર પડે છે. આનું મિનિમમ કોસ્ટિંગ 8 લાખ રૂપિયા છે, અને મેક્સિમમ સપોઝ તમે બધું કવર કરી જ લો છો તો 38 થી 40 લાખ રૂપિયા છે ટોટલ કોસ્ટિંગ, વિધાઉટ મોનિટરની વાત કરું છું, ફક્ત ને ફક્ત આની વાત કરું છું. કેમ? કારણ કે એની અંદર હાર્ડવેર પણ આવી ગયા અને સોફ્ટવેર પણ આવી ગયા. યસ, મારો ભાવાર્થ એવો હતો કહેવાનો કે આ વસ્તુ આપણે ભણી તો રહ્યા છે, ચલો આપણે જરૂર નથી પડવાની, પણ એક વખત કદાચ બધા સ્ટુડન્ટ્સ ને કદાચ ને કોકને આ લાઈવ વસ્તુ જોવા મળે કે એની વર્ક થતું જોવા મળે, that will beneficial for us. ના, વર્ક તો આપણે તો અહીંયા જોવાના જ છીએ, સિંગલ વસ્તુનું, સિંગલ સોફ્ટવેરનું આપણે, કે કયા કયા સોફ્ટવેર આવે છે. અને આ તો બધાનું કમ્બાઈન મેં બતાવ્યું કે આવું એક પીસી પણ છે કે જેમાં બધા જ સોફ્ટવેર ને બધું જ એકમાં કમ્બાઈન થઈને આવી ગયું, હાર્ડવેર અને સોફ્ટવેર બંને, બરાબર. હજુ આ તો ખાલી બતાવજો, હજુ આપણે આગળ કેસ રિલેટેડ હજુ આપણે જોઈશું ને આપણે કઈ રીતે હેશ વેલ્યુ જનરેટ કરીશું વગેરે બધું આપણું ડિટેલ આપણે જોવાના છે, જે બધા અલગ અલગ સોફ્ટવેરનો યુઝ કરીને આપણે કરવાના છે, મલ્ટિપલ સોફ્ટવેરનો યુઝ કરીને, બરાબર. આ રીતે પોર્ટેબલ કિટ પણ આવે છે એની, કે સપોઝ ઓન સાઇટ તમારે આવું કંઈ કરવાનું થયું તો આવી એક આખી કિટ આવે છે, કે જે કિટની અંદર તમારું લેપટોપ, અલગ અલગ વાયર, કેબલ્સ, બરાબર, એ પણ આવી ગયા. એમાં ડેટા રિકવરીના સોફ્ટવેર જો આ રીતે આ છે, આ યુએફએડીનું ડિવાઇસ છે, આ જૂનું છે, અત્યારે નવું પણ હું તમને બતાવીશ એની સાઇટ વગેરે. પણ આ ફોરેન્સિક સ્માર્ટફોન ફોરેન્સિકની કિટ પણ આવી ગઈ કે જેની અંદરથી તમારે ડેટા એક્સટ્રેક્ટ, કોઈ પણ ફોન તમને મળ્યો તો એ ફોનમાંથી ડેટા એક્સટ્રેક્ટ કરવો હોય તો કઈ રીતે કરી શકશો. અને એ કોઈ પણ ફોન તમને મળી શકે છે, તે બધા જ ફોનના, પહેલાં તો દરેક ફોનના અલગ અલગ કેબલ હતા, અત્યારે તો મોટાભાગે ટાઈપ સી ને બધા કેબલ આવી ગયા છે, એટલે આ રીતના કેબલ પણ તમને આપવામાં આવતા હોય છે. આ સ્પેશિયલ પાસવર્ડ ક્રેકિંગ માટેનું ટાવર પીસી છે. પાસવર્ડ ક્રેકિંગ એટલે શું? તો સપોઝ કોઈ ડ્રાઈવ તમને બીટ લોકર વાળી મળી, અથવા તો કોઈ ફોલ્ડર કે ઝીપ ફાઇલ તમને મળી જેનો પાસવર્ડ આપેલો છે, બરાબર. તો એ પાસવર્ડને ક્રેક કરવા માટે તો આપણે પાસવર્ડ અટેકમાં જોયું હતું, જે લોકો જોઈ ગયા છે, જે લોકોનું પાસવર્ડ વાળું બાકી છે, જે લોકો જોઈ ગયા છે કે ભાઈ બ્રુટ ફોર્સ અટેક આવે છે અને હાઇબ્રિડ અટેક આવે છે. તો એમાં શું હોય છે કે ઓટોમેટિક સ્ક્રિપ્ટ શું કરે છે, બધા કોડ, બધા નંબર અને પાસવર્ડને મેચ કરાવે છે. મેચ કરવા મતલબ કે કોડ જનરેટ કરે છે પાસવર્ડ, અને ઓટોમેટિક એ પાસવર્ડ लगाए करे है. तो ये प्रोसेस सर इसका जीपीयू कितने जीबी का होता है सर? ये जो आप मिनिमम તમારે 6 GB જોઈએ, મિનિમમ 6 GB જોઈએ, મેક્સિમમ તો તમારી ઉપર આધાર રાખે છે. મિનિમમ 6 GB ગ્રાફિક્સ કાર્ડ તમારો હોય તો સારું. પાસવર્ડ ક્રેકિંગ, ડેટા રિકવરી માટે, બંને માટે કોમન છે. આ શોર્ટ ઓફ એક હેશકેટ વાળું જે પેલું સોફ્ટવેર છે, યસ, હેશકેટ. પણ એ એને જેટલી પ્રોસેસ અને જીપીયુ જોઈતા હોય હેશકેટ જેવા સોફ્ટવેરને, કે એ મેક્સિમમ 1 સેકન્ડની અંદર, ધારો કે તમારું નોર્મલ લેપટોપ છે, 1 સેકન્ડની અંદર 1000 પાસવર્ડ લગાવે છે, તો જેટલું તમે એને પ્રોસેસર વધારે આપો છો અને જીપીયુ
વધારે CPU પાવર વધારે આપો છો તો 1 સેકન્ડમાં 1 લાખ પાસવર્ડ પણ જનરેટ કરી અને એમાં લગાવી શકે છે. એટલે જે તમારા PC થી 100 વર્ષમાં તૂટી શકે કોઈ પાસવર્ડ બતાવે છે એસ્ટિમેટ, તો એ જ આ PC કદાચ તમને 1 કલાકમાં કે 10 દિવસમાં પણ ક્રેક કરીને આપી શકે છે. યસ યસ સર. એટલા માટે પાસવર્ડ ક્રેકિંગના પણ અલગથી આવા ટાવર PC આવતા હોય છે. બરાબર. જે પોર્ન કન્ટેન્ટ ડિટેક્શનની છે અત્યારે તો હવે આ ફિલ્ડની જરૂર નહીં પડતી, પણ ઘણી જગ્યાએ જે ચાઇલ્ડ પોર્નોગ્રાફી ચાલતું એવું આપણને કોઈ સર્વર પકડ્યું કે આ જગ્યાએથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી ચાલે છે, તો પહેલા જે મોબાઈલ સેન્ટર હતા એ લોકો આવું ડાઉનલોડ કરીને આપતા હતા. તો એ લોકો કંઈ પણ આવું રેડ પડે વગેરે કરે તો તરત એ લોકો ડિલીટ મારી દેતા હોય છે ફોલ્ડર. તો એ ટાઈમે તમને ઓટોમેટિક આ કન્ટેન્ટ ફાઇન્ડ આઉટ કરીને આપે છે. તો એ લોકો કોઈ જગ્યાએ હાઈડ કે લોક રાખતા હોય તો આ બધા શું કરે છે કે એવા કીવર્ડ સર્ચ કરાવે છે તમારામાંથી. તો ઇન્ડેક્સિંગ વાળું સોફ્ટવેર આપણે છેલ્લે જોઈશું કે જેથી આવી કોઈ કિટની આપણે જરૂર પડે નહીં, ઇન્ડેક્સિંગથી આપણને મળી જાય, પણ આપણે લાસ્ટમાં જોવાનું છે. અને બીજું છે ફોરેન્સિક રાઇટ બ્લોકર અને ડુપ્લિકેટર. તો રાઇટ બ્લોકર, બરાબર, તો રાઇટ બ્લોકર હંમેશા તમારે હાર્ડવેરમાં જોઈએ. સોફ્ટવેર રાઇટ બ્લોકર આપણે કોઈ કામના આવતા નથી. સોફ્ટવેર રાઇટ બ્લોકરની કોઈ ગેરંટી હોતી નથી, એટલા માટે લોકો હાર્ડવેર રાઇટ બ્લોકર યુઝ કરે છે. બરાબર, તો આ હાર્ડવેર રાઇટ બ્લોકર છે. આ રીતના તમને બ્લોકર જોવા મળશે અલગ અલગ. જે હાર્ડવેર રાઇટ બ્લોકરનું કામ શું છે, તો સપોઝ આ હાર્ડ ડ્રાઈવ કે કોઈ પેન ડ્રાઈવ, આની અંદર USB પોર્ટ પણ આપેલા હોય છે, કે કોઈ પેન ડ્રાઈવ તમારે એઝ એ એવિડન્સ લેવાની છે, તો એને તમારે રાઇટ બ્લોકરમાં કનેક્ટ કરવાનું છે. અને અહીંયાથી તમને રાઇટ બ્લોકરનું ઓપ્શન આપેલું છે કે એને રાઇટ બ્લોક કરવા માટે તમારે શું કરવું. એ રાઇટ બ્લોક ઉપર ક્લિક કરો એટલે એ પ્રોસેસ આની જોડે કરી અને એને રાઇટ બ્લોક કરી દે, કે જેથી આ હાર્ડ ડ્રાઈવને તમે ફોર્મેટ ના કરી શકો, કે ડેટા અંદર ક્રિએટ ના કરી શકો, મોડિફાય ના કરી શકો, કે ડિલીટ ના કરી શકો, કે રિનેમ પણ કરી શકો નહીં. બરાબર, તો આ રીતના રાઇટ બ્લોકર આવે છે. હવે રાઇટ બ્લોકરની કિંમત તમારે લગભગ 22,000થી શરૂ થાય છે. આ નોર્મલ આ જે છે તો 22,000થી એ શરૂ થાય છે. બરાબર. તો સર આપણે જો પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશન કરતા હોય તો આમાંથી કેટલા ડિવાઇસીસની જરૂર પડે? અત્યાર સુધી અમે જેટલા પણ પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશન કર્યા, અમે ક્યારે રાઇટ બ્લોકરનો ઉપયોગ કર્યો નથી, કારણ કે પહેલા જ અમે નક્કી એમને કહી દેતા હોઈએ છીએ કે ભાઈ તમારે કેસ કરવાનો. મોટાભાગના લોકો કેસ કરતા નથી. હા, અને જે કેસની અંદર તમારે સપોઝ કે જે કેસની અંદર એવિડન્સ, પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશનની વાત કરું, કે અંદર ડિવાઇસમાં જ રહેલો છે, ખાલી આપણે એમને શોધીને આપવાનો છે અથવા એનું પ્રોપર ડોક્યુમેન્ટેશન આપવાનું છે, એમાં પણ આપણે રાઇટ બ્લોકરની જરૂર પડતી નથી. બરાબર, આ વેબસાઇટ છે સર્વર. આના પણ ઘણા બધા હાર્ડવેર છે કે જે પેલી કંપની હતી એ લોકો એક જ CPUમાં મલ્ટિપલ ના હાર્ડવેર પણ અટેચ કરીને તમને આપે છે. જેમ કે આના હાર્ડવેર છે અહીંયા. પછી એક બરાબર celebrate.com છે, તો આનું એક ડિવાઇસ છે જે મોબાઈલ ફોરેન્સિક્સ માટે કામ લાગે છે. જો આ સેલિબ્રિટીનું એક આ ડિવાઇસ છે કે જે કોઈ પણ, જે એ લોકોનું આ PC પણ આ રીતે એ લોકોએ બનાવેલું છે, જે પોતાના જ ખાલી ટૂલ અંદર આપે છે. તો સેલિબ્રિટનું એક UFD ડિવાઇસ છે, કદાચ અહીંયા ઉપર ફોટામાં તમને બતાવું. જો આ રીતનું ડિવાઇસ, કદાચ તમે કોઈ ફોરેનની કોઈ સિઝન તમે જોતા હોય અને એમાં ફોરેન્સિકનું આવ્યું હોય તો તમને આ ડિવાઇસ જોવા મળ્યું હશે. આપણે અહીંયા આણંદમાં વોડાફોનનો સ્ટોર હતો, એની અંદર આ ડિવાઇસ મેં જોયું છે ઘણી વખત બહાર. પણ એ લોકો શેના માટે, ફક્ત એ ત્યાંથી કોઈ નવો ફોન લે તો નવા ફોનનો ડેટા બીજા ફોનમાં નાખવો હોય, એમના જૂના ફોનનો ડેટા નવા ફોનમાં નાખવો હોય તો એના માટે એ લોકો બેકઅપ અને રિસ્ટોર માટે યુઝ કરતા હતા. બરાબર, તમે આમાં બેકઅપ રિસ્ટોર કરી શકો છો. તમે આની અંદર કોઈ સ્ક્રીન તૂટી ગયેલી હોય કે કોઈ લોક ક્રેક કરવું હોય તો પણ આનો ઉપયોગ તમે કરી શકો છો. પેટર્ન લોક ક્રેક કરવા માટે, સ્ક્રીન લોક ક્રેક કરવા માટે, કોઈ સ્ક્રીન ક્રેક થઈ ગઈ છે અને તમે એને ટચ નહીં કરી શકતા તો એમાંથી ડેટા બેકઅપ કરવા માટે, કે એક ફોનમાંથી બીજા ફોનમાં ડેટા રિસ્ટોર કરવા માટે, કે આની અંદરથી મોબાઈલની કદાચ ઇમેજ ક્રિએટ કરવાની થઈ તો મોબાઈલની પણ ઇમેજ ક્રિએટ કરીને અને એનાલિસિસ કરીને તમને આપે છે કે એની અંદરના કોલ લોગ્સથી લઈને બધું, કે કેટલા કોલ ગયા, આઉટગોઈંગ કોલ કેટલા, ઇનકમિંગ કોલ કેટલા આવ્યા, અને બરાબર કેટલી JPG ફાઇલ છે, કેટલી PNG ફાઇલ છે, કેટલા વિડીયોઝ રહેલા છે, કેટલા ફોલ્ડર છે, ફોલ્ડરનું ઇન્ડેક્સ, એ પ્રકારે તમને આખું ફોરેન્સિક કરીને આપે છે. જે આની કિંમત લગભગ છેલ્લે કપિલભાઈ કેટલી હતી? કપિલભાઈ છેલ્લે તપાસ કરાવી હતી. કપિલભાઈ અત્યારે ઓનલાઈન નથી.
ઓકે, આની કિંમત તમારે 2.5 લાખથી શરૂ થાય છે સેલિબ્રેટ ડિવાઇસની. આના અલ્ટરનેટ છે આપણી જોડે, જેમાં તમારે મહેનત વધે છે, તમારું ફિઝિકલ વર્ક તમારું થોડું વધી જતું હોય છે, બરાબર. આખું ઓટોમેશન વાળું છે, જેની અંદર તમને જે પણ ડિવાઇસ તમે કનેક્ટ કર્યો એની કંપની સિલેક્ટ કરો, મોડલ સિલેક્ટ કરો, ત્યારબાદ આખું એવિડન્સ નીકાળીને તમને પ્રોપર આ રીતે બતાવતું હોય છે ઇન્ડેક્સ, બરાબર. કઈ ફાઇલમાં કેટલા ડેટા પડે, શું પડે છે, આ બધું તમે મેન્યુઅલ વર્કથી પણ કરી શકો છો. હા હા સર, આ બધા જે ડિવાઇસ છે એ લોકો જે ધારો કે સમજી લો સેમસંગમાં નોક સિક્યુરિટી આવે છે, તો ઘણી વસ્તુઓ એ બહારથી ના થવા દે. ઇવન કોમ્પ્યુટર જોડે અટેચ કરે તો એને અંદર ડેટા એક્સેસ ના તરત કરવા દે, સિસ્ટમ ડેટા ના કરવા દે, મે બી કદાચ ક્લોનિંગ ના કરવા દે. એવી રીતે એપલમાં એમની સિક્યુરિટી આવે છે. તો શું આ ડિવાઇસ બધા જે છે એટલા પાવરફુલ લિમિટેશન છે, ના લિમિટેશન છે આ લોકોના. હા, તો નોક્સનો પછી ડેટા સાહેબ નથી આવતો ઘણી વખત. હા, 2.5 લાખ રૂપિયા ખર્ચ્યા સાહેબ આપણે, તો પછી એનું નહીં ખર્ચવાના આપણે. આ તો તમને ઇન્ફોર્મેશન માટે બતાવું, આપણે તો નહીં ખર્ચવાના. અરે સાહેબ, એવું મારો કહેવાનો ભાવ એમ છે. સમજી ગયો, પણ આ કયા કેસમાં તમે ખર્ચી શકો છો? કયા કેસમાં ખર્ચી શકો છો? જો એવિડન્સ માટે ધારો કે તમે એક કન્ડિશન તમે લઈ લો કે તમે પોલીસ માટે જ કામ કરો છો. પોલીસ જેટલા પણ કેસ આવે ગુજરાતની અંદર તમારા જોડે લઈને આવે છે, કોઈ નાનામાં નાનો ચોર પકડે ને એનામાંથી પણ બેકઅપ લેવું છે, કોઈ ક્રિમિનલ પકડ્યો જેને કોઈ છોકરીનું ફેસબુક એકાઉન્ટ એના મોબાઈલથી પકડ્યું હતું ને એ ડિવાઇસ પકડ્યો, એ બધાના બેકઅપ ફટાફટ લેવાના હોય છે, ખાસ એ બેકઅપ માટે હોય છે, બરાબર. અને બેકઅપને એક્સટ્રેક્ટ કરીને તમને પ્રોપર ફોર્મેટમાં બતાવે છે આ રીતે. એને જેટલી વિઝિટ કરેલી URL થી લઈને જેટલા ફોટા અને સ્ક્રીનશોટ પડે તમે ઇઝીલી અહીંયાથી જોઈ શકો. એ બધા માટે જેની તમે એમની જોડેથી ફી લો છો. હવે ધારો કે તમારી જોડે આવા 100 ડિવાઇસ આવવાના છે, એક મહિનાની અંદર 100 ડિવાઇસ આવતા હોય છે, તો હવે તમે મેન્યુઅલ વર્ક કરશો કે ઓટોમેટિક વર્ક કરશો એ તમારી ફી ઉપર નક્કી થાય છે. ઘણી વખત પોલીસ જોડે પોલીસ જોડેથી એવા પણ ફોન આવેલા છે કે જેમાં પેટર્ન લોક હોય છે, પછી ધારો કે એનો ફોન તૂટેલો હોય છે, તમે એમાં ટચ બી નહીં કરી શકતા, બરાબર. કમ્પલસરી એની સ્ક્રીન બદલાવી પડતી હોય, એવું કંઈ હોય, તેવા ટાઈમે પણ તમને આ ડેટા અંદરથી એક્સટ્રેક્ટ કરીને બહાર કાઢી આપે છે. પણ સર આ ડેટા ખાલી જનરલ ડેટા જ કાઢી શકે, નોટ ધ રૂટ ડેટા. રૂટ કરેલો ફોન હોય એની અંદરથી જે ડેટા હોય એ ના લઈ શકે. ના, પણ એ રૂટ કર્યા પછી તમે ડેટા રિકવરી આનાથી કરી શકો છો, હાર્ડવેરથી. એટલે રૂટેડ ફોન હોય તો, બાકી અનરૂટેડ ફોન હોય કોઈનો, અનરૂટેડ માંથી જે ડેટા અંદર આવી શકતા હોય, ઘણી વખત અનરૂટેડ ફોનમાંથી ઇમેજીસ તમે રિકવર કરી શકો છો. હા, નોર્મલ ઇમેજીસ એ તો જે હાર્ડ ડ્રાઈવ બતાવે એની અંદર કદાચ જે સ્ટોરેજ બતાવતો એમાંથી થઈ શકે, પણ જે ફૂલ એક્સેસ ના લઈ શકાય ઇન શોર્ટ આ ડિવાઇસ વિધાઉટ એની પરમિશન. હા, બરાબર. પછી બીજું એક છે મોબાઈલ. અત્યારે હું તમને આ ટૂલ બતાવું છું, પછી આપણે તો આપણી રીતે કરવાનું જ છે હજુ, પણ અત્યારે બધા ટૂલ જેમ કે મોબાઈલ એડિટ છે, તો મોબાઈલ એડિટ છે કે જે બીજું એક ફોરેન્સિક તમે UFED નું અલ્ટરનેટ ગણી શકો છો, બરાબર. આ હાર્ડવેર છે, આ ટોટલી સોફ્ટવેર વર્ઝન છે આખું. ફાઇલ ડિલીટેડ ડેટા ઇન અ ફોન, ઇન્વેસ્ટિગેટ ઓલ પોસિબલ ડેટા હાઇડિંગ ઇન અ ફોન, બરાબર. આ જે સોફ્ટવેર છે એ લગભગ 1200 કે 1300 પાઉન્ડની આસપાસનું સોફ્ટવેર છે કે જેમાં તમે ઓલમોસ્ટ બધા જ ફોનમાંથી એવિડન્સ કાઢી શકો છો, ડેટા રિકવર કરી શકો છો. આ UFED નું અલ્ટરનેટ, પણ આ પોર્ટેબલ ક્યારે કહેવાશે? જ્યારે તમે તમારા લેપટોપમાં નાખેલું હશે તો એ પોર્ટેબલ કહેવાશે. અને આનું એક આ ટૂલ છે જે બહુ જ એડવાન્સ ટૂલ છે, કેમેરા બેલિસ્ટિક. કદાચ આગળ મેં તમને રિસર્ચ કરવા આપીને કોઈ જોયું હોય, કોઈને ખ્યાલ છે કેમેરા બેલિસ્ટિક? હા, ઓનલાઈન કોઈને? નો સર. ઓકે, તો આ એક એવું ટૂલ છે કે સપોઝ કે કોઈ ફોટો તમને બતાવે છે કે ભાઈ આ ફોટો પડ્યો, આ ફોટો મારા જોડે આવ્યો, તે ફોટો ધારો કે ઓરિજિનલ ફોર્મમાં તમે તમારા કેમેરામાં ફોટો પાડીને મને એઝ અ ડોક્યુમેન્ટ મોકલો છો, એઝ અ ડોક્યુમેન્ટ એટલે કે ઓરિજિનલ ફોર્મેટમાં મારી જોડે આવ્યો, તો એ ફોટા પરથી હું ઘણું બધું જાણી શકું છું. જેમ કે એની પ્રોપર્ટીઝમાંથી તમે ક્યારે ફોટો પાડ્યો, તમે ક્યારે મોડિફાઈ કર્યો, ક્યારે ક્રિએટ થઈ હતી, કદાચ લોકેશન ઓન હોય તો લોકેશનની ડિટેલ આવી જાય, ફોનનું અને કેમેરાનું મોડલ, ફોનનું મોડલ અને કેમેરાના સોફ્ટવેર વર્ઝનની ડિટેલ અંદર આવી જતી હોય છે. એ રીતે મેક્સિમમ ડિટેલ આપણને ફોટામાંથી મળતી હોય છે. ફોટો જોઈને નહીં, ફોટાની પ્રોપર્ટીઝમાંથી. ફોટો જોઈને તો આપણે લોકેશન વગેરે અંદર મળતું હોય છે, કઈ જગ્યાએ તમે ઊભા છો, કોની જોડે ઊભા છો વગેરે. પણ એ જ ફોટો ધારો કે તમે ફેસબુકમાં અપલોડ કર્યો, કોઈ ફેસબુકમાંથી ડાઉનલોડ કરીને મને વોટ્સઅપમાં આપ્યો, વોટ્સઅપમાંથી મેં કોઈને મેલ કર્યો, મેલમાંથી કોઈ ડાઉનલોડ કરીને કોઈકને વોટ્સઅપ કર્યો, અને એ વ્યક્તિને જાણવું હોય
કે ભાઈ આ ફોટો કયા કેમેરામાંથી પડેલો છે, કયા મોડલમાંથી પડેલો છે, તો એના માટે કેમેરા બેલિસ્ટિક કામનું છે. કારણ કે તમે જેટલી જગ્યાએ ફોટો અપલોડ કરો છો ને એટલી જગ્યાની પ્રોપર્ટીઝ ચેન્જ થઈ જતી હોય છે, બરાબર. તો જ્યારે આવા કોઈ ફોટા તમારા જોડે આવે ને એમાંથી તમારે જાણવું હોય કે કયા કેમેરામાંથી એક્ઝેક્ટ આ ફોટો પડેલો છે, તો એના માટે કેમેરા બેલિસ્ટિક આ સોફ્ટવેર કામનું છે. પણ આની પાછળ બહુ મોટી મહેનત છે. તમને બાય કરવા તો મળી જશે સોફ્ટવેર, પણ તમારે એક ડેટા કલેક્ટ કરવો પડે કે દરેક કેમેરામાંથી ફોટો પાડેલો હોય એવા ફોટા તમારે કલેક્ટ કરવા પડે. કારણ કે તમારો ફોટો અને બીજા બધા ફોટા જોડે મેચ કરાવશે અને જેની સિગ્નેચર મેચ થશે એ તમને મોડલ બતાવી દેશે. આ કેમેરા બેલિસ્ટિક અત્યાર આમાં સુધીનો આ એક જ ટૂલ બનેલું છે આવું. હા, આમાં સર આપણે તમે કીધું કે આને આપણે ચલો આખો ટ્રેસ રૂટ થયું, 4-5 વખત ફેસબુક ગયું, વોટ્સએપ ગયું, પછી ઈમેલ થયા, તો એ આપણને ખાલી એક કયા ફોટામાં કયા કેમેરામાંથી પડ્યું એટલું GSS, ખાલી એ જ સિગ્નેચર, પેલું રૂટ નહીં, ખાલી કે ભાઈ આ આઈફોનમાંથી પડેલો ફોટો છે, આઈફોન આ મોડેલમાંથી પડેલો ફોટો છે. કારણ કે દરેક ફોટો પોતાનું એક સિગ્નેચર છોડતું હોય છે. તમે ખાસ આ વિડીયો એક વખત જોજો, એ તમને ખ્યાલ આવશે. એટલું બધું આપણા માટે કામનું નથી, કારણ કે આમાં બહુ મહેનત વાળી વસ્તુ. કારણ કે જે મેઇન છે, વર્લ્ડમાં જેટલા પણ ડિવાઇસ છે કેમેરા વાળા, એ બધાના ડેમો ફોટો તમારી જોડે તમારા ડેટાબેઝમાં હોવા જોઈએ. તો ખોલી દઉં એટલા માટે તમને જોડે આ બતાવી દીધું. બીજું છે પારાબેન ના ફોરેન્સિક ના ટૂલ્સ. પારાબેન અલ્ટરનેટ બતાવું છું. તમે તમારે બનાવ્યું હોય લેબ તો તમે હાર્ડવેર અલગ અલગ લઈ શકો છો. આપણે જો આગળ સોફ્ટવેરથી કામ કરવાના છીએ, પણ પહેલાં તમને આ બધું બતાવી દઉં જેથી તમે રિસર્ચ પણ કરી શકો આની પર. તો પારાબેનના જે અલગ અલગ પેનડ્રાઈવ પ્રોવાઈડ કરે છે, સોફ્ટવેર પ્રોવાઈડ કરે છે, પણ એ લોકો પેનડ્રાઈવમાં વધારે ફોકસ કરે છે. તમને હાર્ડવેર તરીકે આપવા માટે ઇમેજીસમાં આપણે જઈએ તો આ લોકો ડેટા રિકવરી, ફોરેન્સિક એ બધાની આવી રીતની તમને પેનડ્રાઈવ આપે છે. જો કે જેની અંદર આ એક તમારી કી થઈ ગઈ, આ હશે તો તમારું સોફ્ટવેર વર્ક કરશે એ રીતે. ફોન ડિટેક્શન કિટ છે, પછી ડેટા રિકવરીની સ્ટીક હશે, પાસવર્ડ ક્રેકિંગ જે તમે વિન્ડોઝનો આપણે કરીએ છીએ, જે આપણે અલગથી પેનડ્રાઈવ બનાવીએ છીએ, તો એની પણ કીટ હશે. બરોબર, ફોરેન્સિક કીટ લખો તો આ પોર્ટેબલ ફોરેન્સિક માટે તમને આ કીટ કામમાં લાગે, જેમાં એ લોકો આવી અલગ અલગ પેનડ્રાઈવ પ્રોવાઈડ કરે છે. એટલે એમાં સર આ લોકો સ્ક્રિપ્ટ જ નાખીને આપે બધી, કે આપણે જસ્ટ ખાલી રન કરવાની બનેલા સોફ્ટવેર છે, એ સોફ્ટવેર જ આની અંદર ઇન્સ્ટોલ થયેલા હોય. જે આ સ્ટીક મોટા ભાગની તમે તમારી જાતે અલગ અલગ સોફ્ટવેરથી બનાવી શકો. જેમાં આપણે એક્ટિવ ડેટા રિકવરી છે, તે એક જ પેનડ્રાઈવમાં ઓલ ઇન વન સોલ્યુશન આવી ગયું, બરાબર, જેમાં તમે ડેટા રિકવર કરી શકો. હા, પોર્ટેબલ પીસી જેવું કે પેન ડ્રાઈવ નાખો ને તમે એની અંદર વસ્તુ ચાલુ કરી શકો એવું ને? હા, ડિજિટલ ઇન્વેસ્ટિગેટર માટેની સીધું તમારે આવી રીતની ડેટા રિકવરી કરવી હોય, પાસવર્ડ ક્રેકિંગ કરવા હોય, તો એની અલગ અલગ સ્ટીક છે, બરાબર. પણ તમે આ સ્ટીકને થોડી સ્ટડી કરશો તો તમે તમારી પોતાની સ્ટીક પણ આવી એક સિંગલ પેનડ્રાઈવની કે અથવા એક જ પેનડ્રાઈવમાં મલ્ટિપલ વસ્તુ બૂટ કરાવીને કરી શકો છો. ઓકે, તો રાઇટ બ્લોકર જે તમારે જોઈએ, જેમાંથી તમે પેનડ્રાઈવ કે હાર્ડ ડ્રાઈવને ફક્ત USB સ્ટોરેજ વાળા ડિવાઇસ હોય એને તમે રાઇટ બ્લોક કરી શકો છો, બરાબર. જે એક વર્ક સ્ટેશન તમને પ્રોવાઈડ કરે છે, આવા વર્ક સ્ટેશન વિશે હું થોડી વધારે માહિતી કલેક્ટ કરીશ, અને અમદાવાદની અંદર છે, જો એ લોકોનો કોન્ટેક્ટ કરીશ, એ લોકો આપણને કોઈ વિડીયો વગેરે મોકલી આપતા હોય વર્કિંગ વાળો, તો હું તમને એક વખત બતાવીશ. હું ટ્રાય કરું મારું બેસ્ટ, બરાબર. આની અંદર તમારે કંઈ નહીં, આ રીતના વર્ક સ્ટેશન હોય છે, જેની અંદર તમારે હાર્ડ ડ્રાઈવ ભરાવાની હોય છે, જે તમારે હાર્ડ ડ્રાઈવ USB થી તમે અલગથી કરો છો ડેટા રિકવરી માટે. આપણે એના માટે શું જોયા હતા, જે પેલા એક્સટેન્શન જોયા હતા ને, આપણે શું કહેવાય એને, હા, એડપ્ટર નહીં, આપણે ના આપણે હાર્ડ ડ્રાઈવ, જે અલગથી હાર્ડ ડ્રાઈવને આપણે ડેટા રિકવરી કરી હોય, તો એના માટે આપણે મેં એક વસ્તુ પરચેસ કરવાની કીધી હતી. હાર્દિકભાઈ, પેલું આપણે શું હાર્ડ ડ્રાઈવને આપણે કનેક્ટ કરીએ છીએ ને એઝ અ USB, એઝ એ હાર્ડ ડ્રાઈવ ને એઝ એ USB લગાવી કનેક્ટ કરવા માટે એક મને અત્યારે નામ યાદ નહીં, પણ નાની પોર્ટેબલ SSD માટે મારું એક ડિવાઇસ હતું, છે પેલું કનેક્ટ કરીને પછી આપણે ડાયરેક્ટ PC જોડે કનેક્ટ કરીએ એટલે હાર્ડ ડ્રાઈવ ની જેમ ચાલુ થઈ જાય. હવે ટાઈમે યાદ નહીં હતું, અહીં અંદર જ પડ્યું. સાચી વાત છે સાહેબ, તમારી જોડે છે જ ને સાહેબ એવું? હા છે, એટલે તો કીધું કે મારી અંદર જ પડ્યું, પણ નામ યાદ નહીં હતું આવા ટાઈમે.
ડેટા રિકવરી વખતે નામ યાદ હતું, આ ટાઈમે જ નથી. એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ માટેના નેટ સર્વર આવે છે. ના એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ માટેના કવર જે આવે છે ને, જે આપણે પીસીમાં જોડી શકીએ, લેપટોપની પેન ડ્રાઈવ, લેપટોપની હાર્ડ ડ્રાઈવ કે પીસીની હાર્ડ ડ્રાઈવ વાળી કેસિંગ શોકેસ. સોરી, શોકેસ નહીં, કેસિંગ. જો આપણે આજે બધા કેસિંગ વગેરે લાવવાની જરૂર પડતી હોય છે કનેક્ટ કરવા માટે, જ્યારે આની અંદર આપણે કેસિંગ લાવવાની જરૂર નહીં હોતી, આ સીધા આપણે હાર્ડ ડ્રાઈવની અંદર ઇન્સર્ટ કરવાના હોય છે, જેમ NAS સિસ્ટમ આવે છે NAS સિસ્ટમમાં એ રીતે. બરાબર, કેસિંગ આપણા આનું અલ્ટરનેટ શું છે આપણી જોડે? આ કેસિંગ જે 900 રૂપિયામાં તમને બેઉના કેસિંગ મળી જશે, મોટી હાર્ડ ડ્રાઈવનું અને નાની લેપટોપની હાર્ડ ડ્રાઈવનું, બંનેનું કેસિંગ તમને મળશે. એક્સટર્નલમાં તમે હજુ એક SSD નું લઈ શકો છો, પણ SSD ના કેસ બહુ ઓછા આવતા હોય છે અત્યારે તો. પણ જેમ જેમ SSD વધશે લોકો યુઝ કરતા, એમ કદાચ એના આવવાના શરૂ થઈ જશે. હા સર, એક વસ્તુ પ્રશ્ન હતો, આ ટાવર પીસી છે અરાઉન્ડ 40 લાખ રૂપિયા છે, તો આનું સર્ટિફિકેશન કા તો એનું એ હશે ને કે એની જેન્યુઇનિટી, એની અંદર જે વસ્તુઓ આ લોકો તમને જેની જોડથી તમે ટાવર પીસી લો છો એ પ્રોપર તમને ટ્રેનિંગ પણ આપે છે આની, બરાબર, અને બધાના સર્ટિફિકેશન તમને મળે છે. જેમ કે આની અંદર 3, એક તો આની અંદર આ જે કંપની છે, આ કંપનીનું પણ હાર્ડવેર અંદર ઇન્સ્ટોલ કરેલું છે એ લોકોએ, એટલે આની પણ ટ્રેનિંગ તમને મળશે. એ આ લોકોનું ખાસ રાઇટ બ્લોકર અંદર ઇન્સ્ટોલ થયેલું હોય છે, એટલે આની ટ્રેનિંગ તમને મળે છે. એટલે આની અંદર જેટલા પણ ટૂલ છે, એ સર્ટેન ડ્યુરેશન આપણે રિન્યુ કરાવવું પડે એવું હોય છે કે લાયસન્સ યરલી લાયસન્સ તમારે રિન્યુ કરાવવા પડતા હોય છે. સોફ્ટવેર તમે જે બાય કર્યા છે એના યરલી લાયસન્સ છે, અંદર પાસવર્ડ ક્રેકિંગ પણ આવી જશે, બરાબર. તો એ બધા પછી ફોરેન્સિકના જે ટૂલ છે જેમાં ઓટોમેટિક રિપોર્ટ જનરેટ થઈને આવી જાય, જે તમારે એક લાઈન સિંગલ લખવી ના પડે, ઓટોમેટિક તમને ઇન્ડેક્સિંગ બનાવીને આપી દે. એ બધાના યરલી, અમુકમાં યરલી સબસ્ક્રિપ્શન છે, અમુક વસ્તુ લાઈફ ટાઈમ માટે છે. આમાં સર હું એમ બીજું કહેતો હતો કે આપણે ધારો કે ઇન્ડિયા છે, ઇન્ડિયાના કોન્સ્ટિટ્યુશન પ્રમાણે કયા સોફ્ટવેર, આપણે સોફ્ટવેર તો સાહેબ 500 સોફ્ટવેરો હોય, ચલો એઝ એન એક્ઝામ્પલ, પણ આપણે કયા સોફ્ટવેરમાં કામ કરેલું હોય કે જે આપણો લો એક્સેપ્ટ કરે છે કે ભાઈ મને આટલામાંથી એની ઓથેન્ટિસિટી ખબર પડે એમ. મેઇન તો જેટલી જેન્યુઇન સાઇટો છે ને, હું તમને બતાવું છું કે જે લોકોએ પ્રોપર સાયબર ફોરેન્સિક્સના જે યુનિવર્સલ લો કહેવાય, જે આખા વર્લ્ડમાં કામ કરે છે, એના પ્રમાણેના જ સોફ્ટવેર બનાવેલા છે આ લોકોએ, અને એ પ્રમાણેનું જેનું સર્ટિફિકેશન છે. બીજું કે આપણે ઇન્ડિયાની અંદર આપણે વાત કરીએ તો સીડેક એક એવી કંપની છે કે જે ફોરેન્સિક્સના ટૂલ ડેવલપ કરે છે, બરાબર. ટૂલ ડેવલપ કરે છે, હાર્ડવેર એ લોકોએ ડેવલપ કરેલા નથી. ઇવન FSLની અંદર પણ આ બધા જ મેં તમને જે બતાવ્યા બધાના ટૂલ FSLમાં અવેલેબલ છે. એ લોકો પોતે પણ આ ફોરેનના જ આ બધા ટૂલ યુઝ કરે છે. આ સીડેકની તમે જોઈ શકો છો cyberforensics.in આ વેબસાઇટની અંદર તમને અહીંયા આગળ ટૂલ તમને જોવા મળશે, જેમાં મોબાઈલ ચેક છે, નેટફોર્ટ સ્યુટ છે, વિનલીપ છે, ટ્રુ ઇમેજર છે, પછી એફરેન હતું કે જે વિન્ડોઝ 7 સુધી ચાલતું હતું, જે ફોરેન્સિકની રજિસ્ટ્રી માટેનું હતું, રજિસ્ટ્રી ફોરેન્સિક માટેનું હતું. પછી આ CDRનું છે કે જે કોલ ડિટેલ રેકોર્ડ એનાલાઇઝર માટેનું સોફ્ટવેર છે, જે તમારે મેન્યુઅલી ના કર્યું હોય તો CDR આમાં અપલોડ કરી દો તો કેટલા કોલ, તમે રિપોર્ટ ઉપર ક્લિક કરશો કે ભાઈ સૌથી વધારે કોલ, ટોપ 10 કોલ કોના આવ્યા છે, તો એ સીધા તમને બતાવી દેશે. અને સાયબર ચેકસ્યુટ જે છે, ચેકસ્યુટની અંદર ઓલમોસ્ટ બધા ટૂલ આવી જાય છે, એટલે આના બ્રોસર્સ છે. તમે ફોરેન્સિકમાં વધુ હોય તો તમે આના બ્રોસર્સ વાંચી શકો છો કે જેમાં કયા કયા ટૂલ છે, એની PDF તમને મળશે. ડેમો સોફ્ટવેર તમે આમાંથી ડાઉનલોડ કરી પણ શકો છો, તમારે ફક્ત અહીંયા લોગિન ક્રિએટ કરવાનું રહેશે. લોગિન ક્રિએટ કરશો એટલે તમને ડેમો ટૂલ પણ એ લોકો ડાઉનલોડ કરવા માટે આપશે. એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે તમને આપું છું, આપણે ધીમે ધીમે બધું જોઈએ છે, પણ આ ખાસ હું ચેટમાં બધી લિંક મૂકી દઉં છું અત્યારે હાલ પૂરતી. તો સર આપણે કાલીની અંદર જે ફોરેન્સિક્સના ને એ બધાના જે સ્ક્રિપ્ટ કાલી નહીં ચાલે, કાલી લિનક્સ એ ઓપન સોર્સ છે અને એની અંદર તમે કોઈનો પણ કોડ નાખી, હા, પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશનમાં એ વસ્તુ ચાલી જશે, પણ પબ્લિક ઇન્વેસ્ટિગેશનમાં નહીં ચાલે કાલી લિનક્સ. એ બધા જે છે સાહેબ એની અંદર ટૂલ્સ છે, એ એકલા જ ઓથેન્ટિકેટ ને ટ્રસ્ટ વર્થી છે કે જે આના પ્રમાણે આટલા લાયસન્સ વાળા હોય છે એ પ્રમાણે? હા, બની શકે કે ઓથેન્ટિકેટ એટલે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ માટે અને પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશન માટે તમે ઓથેન્ટિકેટ ગણી શકો છો, કે જેમાં ઘણી વસ્તુ તમે રિઝલ્ટ ઓરિએન્ટેડ એમ. હા,
કારણ કે આ બધા જે લાયસન્સ સોફ્ટવેર ને ટૂલ્સ ને હાર્ડવેર એ બધા છે તો આપણે ખાલી લિનક્સ તો ઓપન સોર્સ છે ને એની અંદર ઘણા બધા કેટલા બધા ટૂલ્સ ને એ બધું આવે છે સ્ક્રિપ્ટ બધી પણ આવે એ છે કોણે કોડ લખેલો છે, શું છે, કોણે એ કોડ, તમે ગીટઅપ માંથી કોડ ડાઉનલોડ કરો છો, એ કોડ કોઈ એડિટ કરીને ફરીથી પણ મૂકી શકે છે. એટલે એ કોઈ ઓથેન્ટિકેટ વસ્તુ નથી કે લાયસન્સ વસ્તુ નથી. એટલા માટે લિનક્સ ની અંદર કરેલું, હા, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનું ફોરેન્સિક કરી શકો છો, પણ લિનક્સ થ્રુ ફોરેન્સિક કરેલું હશે તો એ કોર્ટમાં વેલિડ ગણવામાં આવતું નથી. નથી. ઓકે. બહુ તો તમે એની અંદરથી ઇમેજ ક્રિએટ કરાવી શકો છો. કોઈ હાર્ડવેરની તમારી ઇમેજ ક્રિએટ કરાવી હોય અને પેડ ટૂલ ના લેવું હોય તો તમે લિનક્સનો ઉપયોગ કરી શકો છો. પણ ઓલમોસ્ટ જે પણ સોફ્ટવેર બધા આપણે જોઈશું આગળ, તો જે લોકો પેડ ટૂલ આપે છે ને ફોરેન્સિકના, એ લોકો ઇમેજ ક્રિએટ કરવા માટે તો ફ્રી ટૂલ જ આપે છે. જો તમે એનો ટૂલ વાપરશો તો તમે એનું એડવાન્સ પેલું ટૂલ પરચેસ કરીને વાપરશો એવું એમનું માનવું છે. એટલા માટે ઇમેજ ક્રિએટ કરવામાં તો ઓલમોસ્ટ તમને ફ્રી ટૂલ મળતા હોય છે. અને લિનક્સની અંદર તો બહુ લાંબા કમાન્ડ કરીને તમારી ઇમેજ ક્રિએટ કરવાની હોય છે, જે લોકોને તકલીફ પડતી હોય છે. એટલા માટે વન ક્લિકે થાય એવું સોફ્ટવેર એ લોકો શોધતા હોય છે, જે આપણે જો આગળ જોવાના છીએ. ઓકે, તો અત્યારે ખાલી નોર્મલ મેં તમને એટલું સમજાવ્યું અત્યાર સુધીમાં કે 4 ઓબ્જેક્ટિવ આપણા જે છે, બરાબર. પછી 2 ટાઈપના ઇન્વેસ્ટિગેશન છે, પબ્લિક અને પ્રાઇવેટ. અને કયા હાર્ડવેર, નોર્મલ પીસીની આપણે વાત કરી, એ સિવાય તમે આવા કોઈ હાર્ડવેર તમે પરચેસ કરી શકો છો બીજા. પણ આના અલ્ટરનેટ પણ આપણે ધીમે ધીમે જોઈશું, જે આપણને આપણા ઇન્વેસ્ટિગેશનમાં કામમાં લાગે. અમુક ઇન્વેસ્ટિગેશન એવા છે કે હાર્ડવેર કમ્પલસરી રહેશે, બરાબર. જેમ કે રાઇટ બ્લોક કરવું હોય તો હાર્ડવેર કમ્પલસરી તમારે લેવું પડશે. સોફ્ટવેરથી તમને મળશે બી ખરા, ઓપન સોર્સ બી મળશે અને ફ્રી વાળા બી મળશે, પણ એનાથી તમે રાઇટ બ્લોક કરી શકશો નહીં. સૌથી ચીપેસ્ટ વે છે રાઇટ બ્લોક કરવાનો, એ છે તમારી રજિસ્ટ્રીમાંથી. પણ રજિસ્ટ્રીમાંથી રાઇટ બ્લોક કરેલું ડિવાઇસ ઘણી વખત વર્ક કરતું નથી. એવા પ્રોબ્લેમ એની અંદર આવેલા છે. બાકી તમે લખશો ને કે રાઇટ બ્લોક યુઝિંગ રજિસ્ટ્રી, તો બી તમને ટેકનિક મળી જશે. બહુ ઇઝી ટેકનિક છે, પણ એ કયા કેસમાં વર્ક કરશે નહીં કરે એ તો રાઇટ બ્લોક થયા પછી જ ખબર પડે છે. એટલા માટે જે ફોરેન્સિક વસ્તુ છે, 100%ની વસ્તુ જોવી હોય તો હંમેશા આપણે રાઇટ બ્લોકર યુઝ કરીશું. પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશનમાં રાઇટ બ્લોકરની જરૂર નથી. હા સર, આ રાઇટ બ્લોકર જે છે એ અન્ડુ થઈ શકે હાર્ડવેરથી કરેલું હોય? નહીં થઈ શકે. ઓકે, એટલે એક વખત ગયું એટલે પતી ગયું. તો આપણે ધારો કે પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશન હોય કે બીજું કઈ હોય કે જેમાં આપણે સોર્સ મેઇન બચાવવાનો હોય અને પાછો મે બી કદાચ એ વિક્ટિમ ફોર્મેટ કરીને ફરી રીયુઝ કરવાનો પ્લાનિંગમાં હોય, કારણ કે આને તમે ફોર્મેટ જ નહીં કરી શકો. એક્સપેન્સિવ આવતું હોય એવું નહીં. રાઇટ બ્લોક આપણે રિવર્સ કરી આપી શકીએ એવું કશું આની અંદર આવતું હોય છે ખરું? જો એવું આવતું હોત તો પછી એવિડન્સ જોડે ટેમ્પરિંગ થઈ શકે એમ. એવું નહીં. એટલે આમાં શું છે, મારો કહેવાનો ભાવ કે આ ધારો કે પર્ટિક્યુલર ડિવાઇસ છે તો એનો સિરિયલ નંબર હોય કે એની વર્કિંગ કી હોય કે પર્ટિક્યુલર એ ડિવાઇસથી જ પાછું રિવર્સ થઈ શકે એમ. ના, રાઇટ બ્લોક કોઈ તોડ નથી. એટલે તો પહેલા મેં કીધું કે આમાં હંમેશા એવિડન્સ કાં તો એ લોકોને પાછા આપી દેવા, કેસ પતી ગયા પછી પાછા આપી દેવામાં, જે લોકો કાં તો મૂકી રાખે છે કાં તો એને ડિસ્ટ્રોય કરી દે છે. એ રીયુઝમાં આવતા નથી. ઓકે. તો અહીં સુધી દરેકને ખ્યાલ આવી ગયો છે અત્યાર સુધીમાં? યસ સર. હા, કોઈ પણ ડાઉટ હોય તો પણ જોઈ લેજો, કાલે મને પૂછી શકો છો તમે. અને 2 વસ્તુ તમને સર્ચ કરવા માટે આપી હતી. એક હતું પ્લગ કાઢવો કે ના કાઢવો, અને બીજું હતું ડિફરન્સ બિટવીન ડિજિટલ અને કમ્પ્યુટર ફોરેન્સિક્સ. જે લોકોને ફોરેન્સિક્સમાં વધારે આગળ વધવું છે, જે ડીપમાં જવું છે, એ લોકો ખાસ કહેજો, તો હું પછી તમને એ પ્રકારે પણ ચલાવીશ. જે લોકોને ડીપમાં જવું છે, જેને આ ફિલ્ડ આગળ પકડવી છે, જેમ કે આખા 28 મોડ્યુલ છે આપણે, એમાંથી કોઈ એક મોડ્યુલ તમને મેં કીધું હતું કે એમાંથી આગળ વધજો. જે ઘણા લોકોએ વેબસાઇટ અને ડેટા રિકવરી પણ સિલેક્ટ કરેલા, ફેસબુક ઇન્વેસ્ટિગેશન સિલેક્ટ કર્યું હતું, એટીએમ ફ્રોડ બી કરેલું છે. પણ આ કમ્પ્યુટર ફોરેન્સિક્સમાં એક જ જણ આગળ વધ્યો છે, એ પ્રિયમ ભાવસર. અત્યારે FSRમાં અત્યારે સ્ટડી કરી રહ્યો છે અહીંયાથી ભણ્યા પછી. જેન આમ કહેવાય ને, હેડેક વાળી વસ્તુ તો છે જ આ. કારણ કે આમાં રિપોર્ટિંગ પ્રોપર તમારે કરવાનું હોય છે. બહુ જ વધારે રિપોર્ટનો ટાઈમ આની અંદર સૌથી વધારે જતો હોય છે. એટલા માટે એ વસ્તુ તમારે કોઈને સમજાવવાની છે. તમે તો સમજી ગયા કઈ રીતે એવિડન્સ કાઢ્યો, પણ કોઈને સમજાવવાની છે પ્રૂફ સાથે. એટલા માટે ઓકે. હા સુજય, એક મિનિટ. ઓકે, અને મોર ડિટેલ્સ. ઓકે. ઓકે, આ પેલું વોટ્સઅપ વાળી જે અપડેટ આવી છે એમ ને?
વોટ્સઅપ ચાલુ રહેશે હવે એનું મિનિંગ પરેશ બી લાલ એઝ ઇન્ડિયન ગ્રીન્સ. આ અપડેટ બહુ સારી છે ભાઈ. સ્ટડી જે લોકોએ આ લિંક જોવા મળે છે કોપી કરીને પછી સ્ટડી કરજો. આને ભણી ગયા ગ્રીવન્સ ઓફિસર અને નોડલ ઓફિસર વિશે, તો વોટ્સઅપનું એનું જે હમણાં છેલ્લે ન્યૂઝ આવ્યા હતા બધું બંધ થશે એના રિલેટેડનું છે. પણ એ એટલા માટે કે એ લોકો કોઈ ડિટેલ નતા આપતા પ્રોપર, પણ હવે ડિટેલ આપણને હા હા to complain to any concern regarding external message we can write on the ઇલેક્ટ્રોનિક સિગ્નેચર થી સાઇન કરેલો હોવો જોઈએ. ચલો સ્ટડી કરીને આપણે જોઈએ આના ઉપર કંઈક. અરે હા સુજય, કમ્પ્લીટ ચાલે છે ને તારે આ મહિનાના એન્ડમાં 26 તારીખે રાખીએ તો વાંધો નહીં ને? હા સુજય, ઓકે. તો આવતીકાલે આપણે ભેગા થઈએ 10 વાગે. ત્યાં સુધી આટલું સ્ટડી કરી લેજો. 10 થી 10:30 ની વચ્ચે આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે. વિવેક, નિયતિ, મનીષ, ઓમ, હાર્દિકભાઈ, મૌલિક, Yep. સૌરભ. ઓકે, કાલે ભેગા થઈએ. ઓકે Yes, sir. ઓકે